राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा गोविंद राधे जय राधा गोविंद राधे जय राधा माधव राधे जय राधा माधव राधे जय गौरनिताय जय गौरनिताय जय कृष्ण बलराम जय कृष्ण बल जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव जय जय गुरुदेव नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल नित्य गौर प्रेमानंदे हरि हरि हरे हरि हरि बोल। हरे खूब कृष्ण खूब धन्यवाद માનસી હરે માતાજી કૃષ્ણ કીર્તન પ્રભુજી માટે, દંડવત સુરક્ષા હરે કૃષ્ણ માતાજી, આરતી માતાજી, તમારી સેવાઓ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હરે હરે કૃષ્ણ અમે કૃષ્ણ આભારી પ્રભુજી છીએ. પ્રભુજી. દંડવત પ્રણામ હરે કૃષ્ણ હરિસુંદર પ્રભુજી, રમણ પ્રેષ્ઠા પ્રભુજી, हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। ધનવત પ્રણામ. લતા હરે માતાજી, કૃષ્ણ પુષ્પા માતાજી, દીપિકા માતાજી, નીલપા માતાજી, હેતલ જોશી માતાજી, કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુ, આકૃતિ માતાજી, જ્યોષ્ણાબેન રાઠોડ માતાજી ને ત્યાંથી નાના નાના ગોવિંદ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ And हरे પ્રભુજી कृष्णा प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ હિરલ માતાજી. And હરે કૃષ્ણ પ્રભુજી. हरे कृष्णा હરે प्रभु जी કૃષ્ણ दंडवत प्रणाम। વિશાલ ગાવિત પ્રભુ, કલા માતાજી. And हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ ભાનુબેન. હરે કૃષ્ણ. હરે ખૂબ ખૂબ કૃષ્ણ. ધન્યવાદ આપ સૌનો. ઇસ્કોન હરે કૃષ્ણ મેંગલુરુ પ્રભુજી શ્રી દંડવત શ્રી પ્રણામ રાધા ગોવિંદ મંદિર તરફથી આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રી ભક્તિ શાસ્ત્રી કોર્સ લેવલ 2 અધ્યાય નંબર 3 વિભાગ બીજાઓની ચર્ચાઓમાં ભાગ લેવા માટે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ રિધિ માતાજી, એન્ડ રમણા મંજરી માતાજી, પીના સોની માતાજી, નિશા જોશી માતાજી, નિકિતા પાઠક માતાજી, નરેન્દ્ર પ્રભુ, મુકેશ પ્રભુ, માલતી માતાજી, જ્યોતિ વડગામા માતાજી, જયંત પટેલ પ્રભુ, જાગૃતિ માલવિયા માતાજી, હેતલ જોશી માતાજી, હરે કૃષ્ણ રાજેન્દ્ર પ્રભુ, એન્ડ ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, ભૂમિકા માતાજી, એન્ડ આરતીને ગાંધી માતાજી. વેલકમ, ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. શરૂઆત કરશું આપણે સાથે મળીને સુંદર મજાની પ્રાર્થના, મંગલાચરણ લઈશું આપણે. ઓકે, ચાલો. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम्
સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि હરિ પ્રિયે વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશતારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ હરે ઉર્મિલા માતાજી હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. હરે વિક્રમ કૃષ્ણ પ્રભુજી, પંડ્યા હરે પ્રભુ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. નરેન્દ્ર પ્રભુ વિક્રમી હરે કૃષ્ણ પ્રભુ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. જયંત પ્રભુ ને ત્યાંથી નાના નાના બાળકોને હરે કૃષ્ણ. ક્યાં તમારી યાત્રા પહોંચી એ કહો, ક્યાં ફરવા ગયા છો? હરે કૃષ્ણ. રાજસ્થાન થી રિટર્ન જઈએ છીએ, ગયા તા હા. મનાલી. અચ્છા, હા, અચ્છા, ટૂર પૂરી થઈ ગઈ એમ ને? ટ્રેનમાં છીએ. વેકેશન. ઓકે, ગુજરી ગઈ. અરે વાહ, ખૂબ સરસ પ્રભુ. ઓકે, યસ, કૃષ્ણ કૃપાલય પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. દંડવત પ્રણામ. વંદના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. જ્યોત્સના માતાજી ત્યાંથી નાના એવા લાલજી મહારાજ છે. હરે કૃષ્ણ પ્રભુ. એકચ્યુઅલી વિડીયો હરે તમારે તમારા માટે કરવાનો છે. તમે વિડીયો ચાલુ કરીને ભગવાનની સાઈડમાં રાખો તો ભગવાનને ક્લાસ એટેન્ડ નથી કરવાનો. આજ સવારે હું જપ સેશનમાં જોતો હતો. જપ સેશન ની અંદર જ્યોત્સના માતાજી ત્યાંથી પર ઠાકોરજી જોડાયા હતા અમારી સાથે જપ કરવા માટે, જે અત્યારે જો ક્લાસમાં હાજર છે. બરાબર. પછી વિશ્વ સોરઠિયા માતાજી ત્યાંથી સોફો જોડાયો હતો અમારી સાથે જપ કરવા માટે. અમારી સાથે સોફો જપ કરતો હતો. બરાબર. અને ધર્મેન્દ્ર પ્રભુ ત્યાંથી પંખો જોડાયો હતો અડધી કલાક સુધી. એને અમારી સાથે જપ કર્યું પંખાએ. બરાબર. બધા ભક્તો છે આ બધા. અને ઉર્મિલા માતાજી ત્યાંથી અડધી કલાક સુધી લવકુશ જોડાયા હતા. એમને પણ અમારી સાથે જપ કર્યા બેકગ્રાઉન્ડમાં બેઠા બેઠા. તો આજે જપ સેશનમાં આવી બધી મહાન વિભૂતિઓ આપણી સાથે હતી. સોફો, પંખો અને સાક્ષાત ભગવાન આપણી સાથે જપ કરવા માટે હતા, જે અત્યારે હાજર છે ક્લાસમાં. વિડીયો ત્યારે ઓન કરો કે તમે સામે દેખાવાના હોય, નહીં કે તમે તમારા ઘરનું બેકગ્રાઉન્ડ બતાવો. પ્રોબ્લેમ ક્યારેક એવો થઈ જશે કે તમે ભૂલી જશો વિડીયો ચાલુ છે. બરાબર. અને આપણા ઘરની અંદર આપણી બહેનો દીકરીઓ બધા હોય, આટા મારતા હોય, ઘણી વખત કપડાં ચેન્જ કરતા હોય. આવું થયેલું છે ભૂતકાળમાં. બરાબર. પછી વિડીયો ડિલીટ કરવા પડે. કેટલા બધા લોકો લાઈવ હોય, સારું લાગે? બરાબર. તો વિડીયો ત્યારે ઓન કરો કે તમે પોતે સામે બેસવાના હોય અને એટેન્ટિવલી ક્લાસ એટેન્ડ કરો. નહીતર વિડીયો બંધ કરી દો, કારણ કે તમારી પર્સનલ લાઈફ છે. અને અત્યારે કેટલા બધા લોકો અલગ અલગ રાજ્યમાંથી, અલગ અલગ દેશમાંથી જોડાયેલા છે. બરાબર ને? સારું લાગશે? આવી હેબિટ પડી જશે. વિડીયો ચાલુ કરીને સાઈડમાં મૂકી દેશો. પછી તમે તમારું કંઈક કામ કરતા હશો. આપણા બેનો દીકરીઓ અંદર આટા મારતા હોય, ઘણી વાર નાઇટ ડ્રેસ પહેરેલો હોય ઘરમાં. સ્વાભાવિક છે ને, નાઇટ ડ્રેસ પહેરેલો સારું લાગશે? આખા ગામને બતાવીશું આપણે. બરાબર. તો વિડીયો ત્યારે ઓન કરો કે તમારું ધ્યાન હોય વિડીયોમાં, તમે સામે હોય. નહીતર બંધ કરી દેવાનો. વિડીયો નહીં ઓન કરવાનો. ખાલી ફોર્માલિટી માટે નહીં કરવાનું. જો જ્યોત્સના માતાજીને ખબર પણ નથી આપણે આટલી ચર્ચા કરીએ છીએ, ખાલી વિડીયો ઓન કરીને રાખ્યો છે, મતલબ એ ક્લાસમાં છે પણ નહીં. બરાબર. હરે દીદી કૃષ્ણ પ્રભુજી. હું હરે છું. કૃષ્ણ. તો પછી આવી રીતના વિડીયો નહીં ઓન કરવાનો. તમે તમારી સાઈડમાં વિડીયો રાખો, નહીતર બંધ કરી દેવાનો. ઓકે? ક્યારેક પ્રોબ્લેમ થઈ જશે. મેં કીધું એવું ક્યારેક થઈ જશે, સમજ્યા? ક્યારેક પ્રોબ્લેમ થઈ જાય. આપણે ઘરની બેનો દીકરીઓ હોય. ઓકે,
થેન્ક યુ. ચાલો, હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પરેશ શાહ પ્રભુજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. હરે ટેકનોલોજી કૃષ્ણ નો પ્રભુજી પ્રભુજી દંડવત દંડવત પ્રણામ. રીટાબા હરે માતાજી, કૃષ્ણ મીરા પ્રભુજી. હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. હરે કૃષ્ણ કૃષ્ણ, પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે ટેકનોલોજીના કૃષ્ણ. જેટલા ફાયદા છે ને એના કરતા વધારે ટેકનોલોજીના ગેરફાયદા પણ છે. તો એ ધ્યાન રાખીને ચાલવું. ઓકે, તો ગઈકાલે આપણે ત્રીજા અધ્યાયની ચર્ચા કરતા હતા ને, બરાબર? ત્રીજા અધ્યાયમાં આપણે શરૂઆત કરી હતી અને ભગવાન અર્જુનને પેલા તો અર્જુન બીજા અધ્યાયનો એક શ્લોક ઉપાડી અને કન્ફ્યુઝનમાં મુકાયા અને ભગવાને કીધું, ભગવાન મને સમજાતું નથી. તમે બીજા અધ્યાયમાં બધું એક સાથે પીરસી દીધું, જેમાં તમે મને કહ્યું કે હું શરીર નથી, હું તો આત્મા છું, બરાબર? તો પછી મારે કઈ કર્મ કરવાની જરૂર ના હોય. પણ પછી તમે એમ કીધું કે ક્ષત્રિય છો તો તારે કર્મ કરવું પડશે. તો મેં કીધું ચાલો કર્મ કરીએ. પણ તમે એવું કીધું કે કોઈ પણ કર્મ છે પાપથી પ્રભાવિત હંમેશા રહેવાનું છે, તો કર્મ બંધન થશે. તો પ્રભુ કર્મ બંધન થાય તો હું શું કામ કર્મ કરું? તો હું કર્મ નહીં કરું, બરાબર? પછી તમે કીધું કે ભાઈ નિષ્કામ કર્મ કરીશ તો કર્મ બંધન નહીં લાગે, તો હું કરીશ, બરાબર? અને પછી તમે એવું કીધું કે ભાઈ જે ખરાબ કર્મ હોય એ તો બિલકુલ નહીં કરવાના. દુરેણહી અવરમ કર્મ, અને તું બુદ્ધિયોગનો ઉપયોગ કરજે, તારા જ્ઞાનનો ઉપયોગ કરજે, બરાબર? તો પછી ભગવાન બુદ્ધિયોગનો ઉપયોગ કરવો હોય તો અને ખરાબ કર્મ ના કર તો મારે યુદ્ધ કરવું નથી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ રતિલાલ પ્રભુ. પણ પછી છેલ્લે તમે એમ કીધું કે અર્જુન ઉભો થાને યુદ્ધ કર. પ્રભુ, આઈ એમ કન્ફ્યુઝડ. કડીક કહો છો યુદ્ધ કર, કડીક કહો છો કે આમાં પ્રોબ્લેમ થશે, ફસાઈ જઈશ, કર્મનું બંધન થશે, શું કરવાનું? તો આવી દુવિધાઓ સાથે અધ્યાય નંબર 3 ની શરૂઆત થઈ. હવે એવું નહોતું કે ભગવાન અર્જુનને કન્ફ્યુઝ કરવા માંગતા હતા. ભગવાનનો આન્સર તો આમ જોઈએ તો સ્ટ્રેટ ફોરવર્ડ છે, બરાબર? અને એવું પણ નથી કે અર્જુન નથી સમજ્યા. અર્જુન તો બીજા અધ્યાયના અંતે સમજી ગયા, કારણ કે બીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કહી દીધું કે ભાઈ અંતકાલે મને સ્મરણ કરશે, ભગવત ધામ જશે, બરાબર? તો ભગવાને બીજા અધ્યાયમાં ક્લેરિટી આપી દીધી છે કે ભાઈ મનુષ્ય જીવનનો અલ્ટિમેટલી ગોલ કૃષ્ણ છે, અને અંતકાલે સ્મરણ તો કઈ તાત્કાલિક તો થવાનું નથી, વિધાઉટ પ્રેક્ટિસ કર્યા વગર તો, બરાબર? સામાન્ય 10માની પરીક્ષા આપવી હોય તો છોકરો આખો વર્ષ મહેનત કરે, ત્યારે જઈને 3 કલાક કંઈક પેપરમાં લખી શકે, બરાબર? ત્યારે કંઈક એમાં પર્સન્ટેજ આવે. તો આખી જિંદગી કાંઈ નહીં કરીએ, માળા નહીં કરીએ અને છેલ્લે અલ્ટિમેટ એક્ઝામમાં પાસ થઈ જશું આપણે? નહીં થાય. તો અર્જુનને તો આ ક્લેરિટી છે જ. એટલે બીજા અધ્યાયના અંતે અર્જુનને તો ખબર જ છે કે જોબ કરવાનું, માળા કરવાની, ભગવાનની સેવા કરવાની, આ જ અલ્ટિમેટલી ગોલ છે. કૃષ્ણ કહે એ બધું કરવાનું, કૃષ્ણ કહે યુદ્ધ કરો તો કરવાનું, આ ક્લેરિટી છે. પણ આપણને ક્લેરિટી ન આવે જો ખાલી બીજો અધ્યાય આપી દીધો હોત ને, તો આપણે ના સમજીએ, બરાબર? આપણે ગોટાળે ચડી જાત. એટલે અર્જુન તમને ને મને રિપ્રેઝન્ટ કરી અને અર્જુન કહે છે કે પ્રભુ, મને નથી સમજાતું. તમારા જે વાક્ય છે ને દ્વિઅર્થી લાગે છે. ક્યારેક કહો યુદ્ધ કરો, ક્યારેક કહો નથી કરવું. તમે મને એક જવાબ આપી દો, ક્લિયર કટ. તમે જીવને કહી દો કે ખરેખર જીવને શું કરવાનું છે. એકચ્યુઅલી અર્જુન આપણને કેવડાવવા માંગે છે, બરાબર? કે ભગવાન તમે આ લોકો નહીં સમજી શકે, આ કળિયુગના બધા પ્રોડક્ટ છે, આ કઈ નથી સમજી શકવાના, આ સંસ્કૃત આ લોકોને આવડે નહીં, બરાબર? આમાં કોઈ તપશ્ચર્યા નથી, કઈ બ્રહ્મચર્યનું કોઈ પાલન નથી, ગુરુકુળનું એજ્યુકેશન સિસ્ટમ નથી રહી. તો આ લોકો કઈ થોડોક બીજો અધ્યાય વાંચીને સમજી જવાના છે સાર શું છે? તમે થોડી ક્લેરિટી આપો, બરાબર? તો ભગવાન અર્જુનના મારફતે આપણને બધાને જ્ઞાન આપવાની શરૂઆત કરી કે શું કરવાનું છે, કેવી રીતના કરવાનું છે. તો ભગવાને શરૂઆત કરી છે લોઅર લેવલની ફિલોસોફીથી, બરાબર? ભગવાન અર્જુનને સમજાવે છે, બરાબર? અને ભગવાન ત્યાં સમજાવે કે આમ તો આ બે રસ્તા જુદા જુદા છે નહીં. તને એવું લાગતું હોય કે જ્ઞાન માર્ગ જુદો છે અને કર્મ માર્ગ જુદો છે, આ નોલેજ અને એક્શન જુદું જુદું નથી. અર્જુન, બે પેરેલલ ચાલે છે, બરાબર? એટલે ભગવાન કહે છે કે ભાઈ કોઈ એમ કે હું કર્મ બિલકુલ નહીં કરું, હું નહીં કરું તો મને કર્મનું બંધન નહીં લાગે. તો ભગવાન કેવું નથી. શ્વાસ લેવું પણ એક કર્મ છે. આપણે ગઈકાલે વાત કરી ગયા છે આના ઉપર ચર્ચા, બરાબર? ફસાવાના જ છીએ અને કર્મ તો કરવું પડશે. એક ક્ષણ માટે કોઈ પણ વ્યક્તિ રહી શકતો નથી. તો પછી કેવી રીતના કરવાનું કરવું? કર્યા વગર તો છૂટકો જ નથી, બરાબર? તો ભગવાન કે ઢોંગી બનીને ના કરો, એટલીસ્ટ મિથ્યાચારી ના બનો. તમે જે છો, તમારામાં જે કઈ ગુણ છે
બરાબર. એમાં ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરો. સાધુઓનો સંગ કરો, વૈષ્ણવોનો સંગ કરો, થોડું થોડું એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવો. બરાબર. એમ કરતા કરતા બરાબર થઈ જશે. ઇન્દ્રિય ઉપર ધીમે ધીમે નિયંત્રણ આવશે. પછી અનાસક્ત થઈને કૃષ્ણ ભાવનામૃતમાં કર્મયોગ થઈ જશે. એમ કરતા કરતા તમે મારી પાસે આવશો. કોપી કરવાની જરૂર નથી તાત્કાલિક. એટલે જે નિયત કર્તવ્ય કર્મ છે કરો. બરાબર. તમે બાજુવાળાને જુઓ કે ભાઈ બાજુવાળાએ સંન્યાસ લઈ લીધો છે, તો આપણે ના લેવાનું. એની ચેતના હાયર લેવલની હોય તો એ બરાબર એ કરી શકે છે. આપણે કોપી કરવાની જરૂર નથી. ભગવાન કે કામ તો કરવું જ પડશે. સંન્યાસીને કામ નથી કરવાનું એવું લાગતું હોય તો એ બહુ મોટી ભૂલ છે. સંન્યાસીને ગૃહસ્થો કરતા વધારે કામ કરવાનું હોય છે, જેમ કે આપણા પ્રભુપાદ. બરાબર. તો કર્મ કઈ રીતના કરીએ તો કર્મનું બંધન ના થાય? તો ભગવાન કે યજ્ઞ અર્થાત કરવાનું છે, સ્વ અર્થાર્થ નહીં. આપણે કરીએ છીએ સ્વ અર્થાત, કે ભાઈ મને આમાંથી શું ફાયદો થાય. બરાબર. મારા કેટલા ટકા શબ્દ કાઢીને વિચારો કે કૃષ્ણના કેટલા ટકા આની અંદર આ કર્મ કરીશ તો આમાં કૃષ્ણની પ્રસન્નતા કેટલી છે. જે દિવસે આ પ્રકારનું કર્મ કરતા શીખશું તે દી કર્મનું બંધન નહીં થાય. એ ગઈકાલે આપણે ચર્ચા કરી ગયા છીએ. બરાબર. ઘણા બધા એમ કહ્યું કે ભાઈ આમાં તો યજ્ઞ શબ્દ આપ્યો છે, બરાબર, અને વિષ્ણુ પ્રીત્યાર્થે આપ્યું છે, તો કન્ફ્યુઝન થાય છે. કૃષ્ણ પ્રીત્યાર્થે નથી લખ્યું, પણ ભગવાન આ જ અધ્યાયમાં આપી દેશે. જેમ જેમ થોડુંક આગળ વધશો ને એટલે ફિલોસોફી થોડી હાઈ થતી જશે. ઇવન આ જ અધ્યાયમાં કૃષ્ણ કહેશે કે નહીં, કર્મ મારા માટે જ કરવાનું છે, તમે આગળ ગોટાળે નહીં ચડતા. યજ્ઞ અર્થાત લખ્યું છે એટલે તમને એમ થાય કે આ બીજું કઈ છે, તો કૃષ્ણ એની ક્લેરિટી આપશે. બરાબર. પછી આપણે યોગ સોપાન જોયા કેવી રીતના આગળ વધવું. ને પછી ભગવાને જે યજ્ઞ ચક્રનું જે સર્જન કર્યું, ભગવાને કીધું ભાઈ બરાબર બધા જ પ્રાણીઓ જે છે એના સ્વામી વિષ્ણુએ યજ્ઞ સહિત મનુષ્યોને બધું સર્જન કર્યું, અને પછી યજ્ઞ ચક્રનું તમે પાલન કરો એટલે એકાબીજાનો સંબંધ સારો રહેશે. દેવતાઓ વચ્ચે, તમારી વચ્ચે, તમારી બધી જરૂરિયાત પણ પૂરી થઈ જશે. એટલે એટલીસ્ટ ભગવાન કૃષ્ણને ઓફર ના કરતો વિષ્ણુને તો ઓફર કરો. કારણ કે ભગવાન અહીંયા પ્રેઝન્ટ થાય છે ભૌતિક જગતમાં વિષ્ણુ તરીકે, અને બહુ મોટો એવો વર્ગ છે કે જે વિષ્ણુને માનતો હશે પણ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ના માને. આવું બનશે. ઇવન મોટા મોટા ભૂદેવો પણ, બ્રાહ્મણો, બરાબર, બ્રાહ્મણો પણ જો એ વિષ્ણુની ભક્તિ કરશે પણ કૃષ્ણની ભક્તિમાં થોડોક એનો કહેવાય કે પીછેહટ થઈ જશે તરત જ. બરાબર. એટલા માટે જો ભૂદેવો જે કઈ કર્મકાંડની વિધિ કરશે એમાં વિષ્ણુ તત્વ સેન્ટરમાં હશે, કૃષ્ણ નહીં મૂકે. વિષ્ણુ તત્વ. કારણ કે ભૌતિક જગતમાં ભગવાન પોતાની જાતને રિપ્રેઝન્ટ કરે છે વિષ્ણુ તરીકે. એટલે ભગવાન કે કઈ નહીં, મારા માટે ના કરો તો કઈ નહીં, વિષ્ણુ માટે કરો. કારણ કે એને તમને બધા એમને આપ્યું છે તમને. બરાબર. તમને આપ્યું છે ને તમે એને નહીં આપો તો તમે ચોર કહેવાય ને. ભગવાન કહે છે ચોર કહેવાય ને. તમને આપ્યું છે બરાબર ભોગવવા માટે, તેમાંથી એને આપવું જોઈએ. બરાબર. આપશો તો શું થશે? તો ભગવાન કે બધા પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જશો. યજ્ઞ શિષ્ટા સિંહ સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે. પાપમાંથી મુક્ત થવું હોય તો આ રસ્તો છે. બરાબર. આહારથી શરૂઆત કરવાની. આહાર કઈ રીતના મળે? યજ્ઞ ચક્ર 14મો અને 15મો 2 શ્લોકમાં ભગવાને આપ્યું. બરાબર. અને યજ્ઞ ચક્રનું જે કોઈ પાલન કરે એ કર્મના બંધનમાંથી છૂટી જાય. બરાબર. તો કર્મ આ રીતે કરવાનું. કઈ રીતના? યજ્ઞ ચક્રને ફોલો કરીને. બરાબર. અને ભગવાને કીધું જો આવું કોઈ ન કરે તો એની જિંદગી વેસ્ટ છે. એ કોઈ મતલબ નથી. આખી જિંદગી કામ કરશે ને ખૂબ પૈસા કમાશે ને છેલ્લે મરી જશે ને પાછું 84 લાખના ફેરામાં આવશે, તો કોઈ મતલબ રહેતો નથી. બરાબર. તો હવે અર્જુનને પ્રશ્ન થાય, અથવા ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે ભાઈ મારે કઈ મેળવવું જ નથી, મારી કોઈ ઈચ્છા નથી, મારે સ્વર્ગ લોકે નથી જોતું, કાંઈ નથી જોતું મારે તો, અને હું આ શરીર છું ને હું તો આત્મા છું. બરાબર. તો પછી મારે આ શું કામ બધું કરવું જોઈએ? અર્જુનને આવો મનમાં પ્રશ્ન ઉઠે આપણા વતી. પ્રભુ આ બધું શું કામ માથાકૂટ કરવી જોઈએ? આના કરતા જંગલમાં જતા રહીએ. બરાબર. બધા પોતપોતાના કર્મો પ્રમાણે જ આ બધા ભોગવે છે તો ભોગવવા દો, હું જતો રહું. ત્યારે ભગવાન કહે તું આવું ના કરીશ, તું એક એક્ઝામ્પલ સેટ કર. બરાબર. તારે ભાગવાની જરૂર નથી. તું એમ કે હું કોઈ કર્મ નહીં કરું, તો કર્મ કોને નથી કરવાનું? હવે ભગવાન 17મો અને 18મો શ્લોક એના માટે આપશે કે બિલકુલ કર્મ ભૌતિક કર્મની વાત છે અહીંયા, કે કોઈ પણ પ્રકારના ભૌતિક કર્મની જરૂર નથી. કોને? કે જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે, જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુગ ઓલરેડી થઈ ગયું. આપણને આત્મામાં આનંદ આવે છે? આપણે આત્મ સાક્ષાત્કાર પામી ચૂક્યા છીએ? નથી આવતો. આપણે આત્મામાં આનંદ આવતો હોય તો આપણે ફરવાનું જવું પડે, આપણે રવિવારની શોધ ના કરવી પડે, આપણે બરાબર બીજા મિત્રોની જરૂર ના પડે. બરાબર. આપણે ટીવી, મોબાઈલ ફોન્સ, મિત્રો, પત્ની, બાળકો, આ બધા શેના માટે છે? આમ જોવો તો અલ્ટિમેટલી આપણા આનંદ માટે છે.
આપણા આનંદ માટે છે, બરાબર ને? તો આપણા આનંદ માટે આ બધી વસ્તુની આપણે જરૂર પડે છે, કારણ કે આપણને આપણી અંદર આનંદ હજી પ્રાપ્ત થયો નથી. તો ભગવાન કહે છે અંદર આનંદ પ્રાપ્ત નથી થયો ને તો પછી કર્મ કરો. અને જો અંદર આનંદ પ્રાપ્ત થઈ જાય સંપૂર્ણપણે, એને કહેવાય સ્વરૂપ સિદ્ધ અવસ્થા. જ્યારે કોઈ વ્યક્તિની સ્વરૂપ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે એને કશું કર્તવ્ય કરવાનું રહેતું નથી. બરાબર. હજી તમે ભક્તિ રસામૃત સિંધુમાં જશો ત્યારે તમને ખબર પડશે કે કશું કરવાનું રહેતું નથી, એટલે સંપૂર્ણપણે ત્યાગ કરી દેવાનો અને આવી રીતના જંગલમાં જઈને બેસવાનું. ના, કશું કરવાનું રહેતું નથી નો મતલબ એટલે કે તમે જે કંઈ પણ કર્મ કરશો એ સંપૂર્ણપણે કૃષ્ણ માટે. અત્યારે તો જે આપણે કર્મ કરીએ છીએ કેવું કરીએ છીએ કે ભાઈ પ્રેક્ટિકલ તો થવું પડે ને. બરાબર, પ્રભુજી કે ભક્તિ કરવાનું, માળા કરવાનું, વહેલું ઉઠવાનું, બરાબર. નોકરીએ તો જવું પડે ને ભાઈ, પૈસા થોડાક એમ તો જોઈ ને ભાઈ. પત્ની છે, બાળકો છે, એમ તો બરાબર વર્ષમાં એકાદ વાર તો એને ફરવા તો લઈ જવા પડે ને, બરાબર. એકાદ મહિનામાં એક વાર એમ તો મૂવી જોવા તો જવું પડે ને. એમ તો પ્રેક્ટિકલ થવું પડે. સમાજમાં આપણે રહેવું છે તો આજે પ્રેક્ટિકલ થવું, સમાજમાં રહેવું, બરાબર. આનો મતલબ એવો કે હજી આપણે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવનામૃત પ્રાપ્ત થઈ, બરાબર, અવસ્થા પ્રાપ્ત નથી કરી, બરાબર. તો ત્યાં સુધી આપણે કર્મ કરવું પડશે. આપણે કોપી કરવાની જરૂર નથી. સ્વરૂપ સિદ્ધ અવસ્થા આવે ત્યારે આ બધા પ્રકારના કર્મોથી વ્યક્તિ વિરક્ત થઈ જાય. પ્રભુપાદ, બરાબર, એમને પ્રભુપાદને પણ પત્ની હતી, બાળકો હતા, બરાબર. પણ એક અવસ્થા એવી આવી કે પ્રભુપાદે બધું છોડી દીધું, સંપૂર્ણ સરેન્ડર ટુ કૃષ્ણ, બરાબર. તો આ એક અવસ્થા છે, સંન્યાસની અવસ્થા પણ છે, પણ એ અવસ્થા હાયર લેવલ ઉપર છે. એટલે અત્યારે બહુ અઘરું છે, બરાબર. 99.999% લોકો ઇસ્કોનની અંદર ઇવન, બરાબર, ગૃહસ્થ છે. બહુ સંન્યાસી ઓછા છે. 99% લોકો બ્રહ્મચારી ઓછા છે, બાકી ગૃહસ્થ છે. તો કોને કર્તવ્ય કર્મની જરૂર નથી? તો ભગવાન હજી આગળ કહે છે કે આત્મ સાક્ષાત્કાર પામેલો મનુષ્ય હોય એને નિયત કર્તવ્ય નથી. નિયત એટલે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના કર્મ પણ એને કરવાની જરૂર ના પડે, કારણ કે એને કૃષ્ણ માટે બ્રાહ્મણનું કર્મ કરવું પડે ને તો એ કરશે, ક્ષત્રિયનું કર્મ કરવું પડશે તો એ કરશે. આપણે ના કરી શકીએ, બરાબર. ધારો કે આપણી કેપેસિટી છે, બરાબર, કે મંદિરમાં જઈને સાફ સફાઈ કરવાની, બરાબર, શૂદ્રનું કર્મ કહેવાય, બરાબર. ક્લિનિંગ કરવું, ટોયલેટ બાથરૂમ સાફ કરવું, આપણી એમાં આવડત છે, આપણી કેપેસિટી છે, આપણે વૈશ્ય છે, થોડું ડોનેશન આપી શકીએ ટેમ્પલમાં. પણ હવે કોઈ એમ કે ના ના, એ તો બરાબર, આપણે તો હવે પ્રચાર કરવો છે, આ બધું તો ઠીક છે, નાની નાની વસ્તુ છે, આપણે હવે કાલથી કથા ચાલુ કરવી છે, બરાબર. અને જાહેરાત કરી દો ભાઈ કે હું કથા લેવા આવીશ, હું બ્રાહ્મણનું કામ કરીશ. તો આ કોપી થઈ ગઈ. કોપી કરવાની જરૂર નથી, સમજે. તમારામાં ગુણ બ્રાહ્મણિકલ હોય તો તમે બ્રાહ્મણિકલ લેવલ ઉપર આગળ વધો, તમારામાં ક્ષત્રિયના ગુણ હોય ક્ષત્રિય ગુણ તરફ આગળ વધો, મેનેજમેન્ટમાં રહો, ઘણી બધી છે. દરેક મંદિરમાં 4 વર્ગ હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બરાબર. બધી જગ્યાએ હોય. ઇવન આ ક્લાસ ચાલે છે તો આમે 4 છે. આની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બરાબર. પ્રીચિંગ કરવું, ક્લાસ આપવા, એ બ્રાહ્મણના ગુણ છે. આની પાછળનું મેનેજમેન્ટ કરવું, કઈ રીતના, ક્યાંથી લિંક આવશે, શું કરવું, વ્યવસ્થા મેનેજમેન્ટ કરવું, ક્ષત્રિયના ગુણ છે, બરાબર. આની પાછળ જે કઈ લક્ષ્મી સેવાની જરૂર પડશે, આ જે કઈ ચાલે છે તેમાં ઘણા બધા ભક્તો આપી રહ્યા છે ને, વૈશ્ય, બરાબર. અને આની પાછળ ઘણી બધી નાની નાની સેવાઓ પણ છે, બરાબર. એકાબીજાને હેલ્પ કરવાની, દાસાનું દાસ વાળી સેવા પણ છે, શૂદ્ર છે ને. તો આ બધી જગ્યાએ તો કોપી કરવાની જરૂર નથી. કોઈ એમ કે ના ના પ્રભુ, હું કોવચની સેવા નહીં લઉં, મને તમે કાલથી છે ને ભક્તિ શાસ્ત્રીનો ક્લાસ આપો તો હું લઉં, બાકી મારી બીજી કોઈ સેવા હું ન કરી શકું. તો ભાઈ એ ના થઈ શકે. એના માટે આપણે તૈયારી કરીએ, પ્રિપરેશન કરીએ, ધીમે ધીમે થોડો સમય લાગે, બરાબર. તો આ ભગવાન એ કહે છે કોપી કરવાની જરૂર નથી. નિયત કર્તવ્ય કર્મો, બરાબર, એને ના કરવાની જરૂર પડે કે જે સ્વરૂપ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત, બાકી કરવું જ પડે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આપણે કોપી કરવાની જરૂર નથી, આપણે જે થાય કરવાનું છે, બરાબર. એટલે ભગવાન કહે છે આધ્યાત્મિકતાના શિખર ઉપર જે હોય, ભગવાનની પ્રેમ ભક્તિમાં ડૂબેલો હોય, એને નિયત કર્તવ્ય કર્મ કરવાની કોઈ જરૂર નથી. એની પાસે આવું કર્મ કરવાનું કારણ નથી, અને એ કોઈ જીવાત્મા ઉપર નિર્ભર નથી હોતું. એવું નથી કે પોતે કામ નથી કરતો એટલે બેઠો રહે છે ને ગામ ઉપર બોજો થઈ ગયો છે. ભગવાન કે ના, એ ગામ ઉપર બોજો ન હોય, કારણ કે પોતાના શરીર માટે, પરિવાર માટે, બરાબર, એને કોઈ ચિંતા નથી, કારણ કે એને સંપૂર્ણ શ્રદ્ધા છે કૃષ્ણ ઉપર.
બરાબર. એટલે ભગવાન અહીંયા કહે છે, બરાબર, કે આત્મ સાક્ષાત્કાર 100%, એને તો જ આ વસ્તુ થાય, નહીતર આપણે નિર્ભર રહેવું પડશે ને. ઓકે, આપણે માધવેન્દ્રપુરી વાળી કથા લઈએ છીએ ને લેવલ 1 માં, સ્વરૂપ સિદ્ધ અવસ્થા, એને કઈ ચિંતાની જરૂર નથી, અને આપણે જેવું કઈ નિયત કર્તવ્ય કર્મ કરવાની જરૂર નથી, બરાબર ને. તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું. ભગવાન પાછા મૂળ મુદ્દા ઉપર આવી ગયા. 2 શ્લોક વચ્ચે એવા આપી દીધા, કોને બિલકુલ કર્મ કરવાની જરૂર ના પડે, ભૌતિક. જયારે કર્મ કરવાની જરૂર ના પડે ને ત્યારે હું ભૌતિક એટલા માટે ઉમેરું છું કે કોઈ એનું ઊંધું ના લઈ લે. કર્મ ના કરવું એટલે એવું નહીં કે બધું છોડીને છોડછાડો ને ચલો હરિદ્વાર, ત્યાં જઈને ગંગા નદીના કિનારે બેહી જાય. ભગવાન એવું ભગવદ્ ગીતામાં ક્યાંય નથી કીધું. ભગવાન ભગવદ્ ગીતાના અંતે તો એવું કે છે કે મને મારા અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ, એનો જે કોઈ પ્રચાર કરે છે, આનાથી વધારે પ્રિય કોઈ હતો નહીં, છે નહીં અને થશે નહીં. ભગવાન એવું નથી કહેતા કે કોઈ હિમાલયમાં એક પગે ઉભો રહી જાય મને સૌથી પ્રિય છે, કે વેદો વાંચીને પોપટની જેમ શ્લોકો બોલે મને બહુ પ્રિય છે, બરાબર, ખૂબ દાન કરે મને બહુ પ્રિય છે, યજ્ઞ કરે એ મને બહુ પ્રિય છે. ના, ભગવદ્ ગીતામાં એક જ વ્યક્તિને કૃષ્ણએ એવું કહ્યું છે કે આનાથી વધારે મને બીજો કોઈ પ્રિય નથી. સ્વયં ભગવાને એવું કીધું છે કે આનાથી વધારે. તો આ સર્વોચ્ચ અવસ્થા હશે તો કૃષ્ણે કીધું હશે ને, બરાબર. એ અવસ્થા છે ભગવાનના જ્ઞાનનો પ્રચાર કરવો, બરાબર. તો ભગવાન કે આ તું કર, બરાબર, કર્મ કર, પણ કેવી રીતના? તો કે ભાઈ અશક્તો અનાસક્ત થઈને કર્મ કર, બરાબર. અને આ રીતના કરીશ ને એક દિવસ જરૂર મારી પાસે આવી જઈશ. તો એવું ચિંતા નહીં કરતો. આગળના 2 શ્લોક આપ્યા તો કોઈને એમ થાય કે ભાઈ એને તો ભગવત પ્રાપ્તિ થઈ જાય ને, કારણ કે એ તો આત્મ સાક્ષાત્કાર રૂપ થઈ ગયા, એને કોઈ કર્મ ભૌતિક તો કરવાનું હોય, આપણી જેમ જોબ નહીં, બિઝનેસ નહીં, કાંઈ નહીં, આખો દી ભક્તિ કરે, એને તો ભગવાન મળી જાય. આપણું શું? તો ભગવાન કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે તમારું કાર્ય કરો, જોબ ઉપર જાઓ, બિઝનેસ ઉપર જાઓ, પણ એમાં આસક્ત ના થાવ અને એના સેન્ટરમાં કૃષ્ણને મૂકો, તો એને પણ સેમ ગતિ પ્રાપ્ત થશે જે આગળવાળાને પ્રાપ્ત થશે. સેમ 2 ભગવત ધામ જશે, બરાબર. હવે ભગવાન આ થોડો મુદ્દો સેન્સિટિવ છે, બરાબર, કે ભાઈ ભગવાનનો ભક્ત હોય અને ભગવાન તોય એમ કે કર્મ કરવું પડે, તો આપણે તેવા કેટલા બાવા સાધુ જોયા છે કે થોડું ઘણું જીવનમાં વૈરાગ્ય આવે તો એ તો બરાબર છોડી છાડીને ભાગી જાય સંસાર, બરાબર. આપણે તો આવું જ જોયું છે અત્યાર સુધી. આપણે મનમાં, આપણને અત્યાર સુધી, જ્યાં સુધી આપણે ઇસ્કોનમાં નથી આવે ત્યાં સુધી તમને કોઈ એમ કે સાધુ, એટલે તમારા મનમાં તરત પિક્ચર આવે કે સાધુ એટલે કોણ? તો કે મોટી મોટી જટા હોય, મોટી મોટી દાઢી હોય, અને બસ એને કઈ કામકાજ ન હોય, અને જુનાગઢમાં ફરતા હોય ને હરિદ્વાર ઋષિકેશમાં ફરતા હોય, સાધુ. આવું જ છે ને પિક્ચર આપણા મનની અંદર તો, અને આવું જ આપણે શીખડે એવું છે, સાધુ એટલે આ જ કહેવાય. ભગવાન કે સાધુનો મતલબ એવો નથી બધું છોડી છાડીને વયો જાય. બહુ સેન્સિટિવ મુદ્દો છે, એટલે ભગવાન સ્વયં હવે ઉદાહરણ લઈને આવે છે. તમને બધાને ખ્યાલ છે, અઘરો મુદ્દો આવે ત્યારે કૃષ્ણ બેસ્ટ ટીચર છે, તો એ એક્ઝામ્પલ લઈને આવશે, ઉદાહરણ આપણને આપશે કે જો ભાઈ જનક જેવા રાજાઓ હોય ને, બરાબર, એને નિયત કર્તવ્ય કર્મ કર્યું છે, એને જરૂર હતી. ભગવાન કહે છે જનક રાજા એટલે કોણ? જનક રાજા એટલે સ્વયં રામચંદ્રજીના સસુર, બરાબર, સસરા ને રામચંદ્રજીના, જેના ઘરે સ્વયં માતા જાનકીજીનો જન્મ થાય, બરાબર, શ્રીમતી રાધારાણી, બરાબર. હવે એને તો શું, એને કઈ મુક્તિ માટે શું નડતર રૂપ થવાનું હશે આગળ જતા, કે હું આ કર્મ કરું, ઓલું કર્મ કરી લઉં, હું રાજ્ય સંભાળી લઉં, બધા લોકોને બરાબર સાચવું. તો એનું મિથિલા છોડીને એને તો જતું રહેવું હતું ને, બરાબર, પણ ગયા નહીં, છેક સુધી રહ્યા, મિથિલાને બરાબર સંભાળ્યું, રાજપાટ ચલાવ્યો, બધું કર્યું. એટલે ભગવાન કહે જનક જેવા રાજા, વિચાર કર, જેના જમાઈ રામચંદ્રજી છે. ભગવાન એક્ઝામ્પલ આપે, જેના જમાઈ રામચંદ્રજી છે તો દિવ્ય અવસ્થા છે ને. ભગવાન એમનેમ તો કઈ જ્યાં જન્મ નહીં લીધો, એમનેમ તો એમના પુત્રી સાથે લગ્ન ના કરી આવું, એ પોતે કામ કરે છે, બરાબર. અને તું એમ કહેશ કે હું છોડીને જંગલમાં જતો રહું, ભીખ માગી લઈશ? ના, જન સમુદાયને શિક્ષિત કરવા માટે કર્તવ્ય કર્મ કરવું પડશે, બરાબર. ભલે તું ઇવન સ્વરૂપ સિદ્ધ અવસ્થામાં હોય તો પણ. અમારા આચાર્ય પ્રભુપાદ ધારે તો વૃંદાવનની અંદર એક આશ્રમ નાનો એવો બનાવી અને ત્યાં પોતે પોતાની રીતે ભક્તિ કરતા કરતા ભગવતધામ જઈ શકતા હતા ને? કોઈ શંકા છે? રાધા દામોદર મંદિરમાં આજે પણ એમની કુટીર છે, બરાબર, ને પ્રભુપાદ ત્યાં બેઠા બેઠા જપ કરતા હતા, શાંતિથી રહેતા હતા. આજે આપણે બધા વૃંદાવન જવા માટે પડાપડી કરતા હોય
પ્રભુપાદ વૃંદાવનમાં જતા, ઇવન રાધા દામોદર મંદિર તમે જાઓ તો આજે પણ એની કુટીર છે, ત્યાં એ બેઠા બેઠા જપ કરતા, બરાબર, અને રાત્રે રડતા, ક્રંદન કરતા, બરાબર. સામે જ રૂપ ગોસ્વામીની સમાધિ છે, બરાબર, સાક્ષાત પ્રગટ થતા રૂપ ગોસ્વામી, બરાબર. ત્યારે પ્રભુપાદ કહેતા કે હું મારા ગુરુ મહારાજનો આદેશ કઈ રીતના પૂર્ણ કરી શકું એ મને તમે કહો. મારા ગુરુ મહારાજે મને કીધું કે મારું અંગ્રેજી બહુ સારું છે, તો મારે પાશ્ચાત્ય દેશમાં જઈને પ્રચાર કરવો જોઈએ, બરાબર, અને મારે ભગવદ્ ગીતા ભાગવતોનો પ્રચાર કરવો જોઈએ, અને હું એ નથી કરી શકતો. મારાથી અત્યારે કેમ નથી થઈ રહ્યું? ક્યાં એમાં વિઘ્ન, ક્યાં બાધા, ક્યાં નડે છે? તો મારા ઉપર કૃપા કરો હે વૈષ્ણવ ઠાકોર. રૂપ ગોસ્વામી સાક્ષાત પ્રગટ થઈને ગાઈડ કરે છે કે આ રીતે, આ સમયે આમ, અને આ રીતના કરો, તમને આમાં રસ્તો સુગમ થશે. તો પ્રભુપાદ ત્યાં બેઠા બેઠા જપ કરી શકતા હતા, ભક્તિ કરી શકતા હતા, અને સ્થાન સંન્યાસ લઈ શકતા હતા. એને સ્થાન સંન્યાસ કહેવાય કે હું કોઈ દિવસ વ્રજ છોડીશ નહીં, સ્થાન સંન્યાસ તો કરી શકતા હતા, પણ ના કર્યું. કર્યું 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા દાદા, બરાબર ને. જલદૂત ના કાર્ગો શિપમાં બેઠા, રસ્તામાં વિચાર કરો 1.5 મહિને ત્યાં પહોંચ્યા, 1.5 મહિના સુધી જમીનના દર્શન જ ના થયા, બરાબર. અને આપણને લાગે કે આ સહેલું નથી એકચ્યુઅલી. તમે ખાલી 1-2 દિવસે પાણીમાં રહો ને જમીનના દર્શન ના થાય ને, તમારું મન વિચલિત થઈ જાય. કારણ કે તમે જે બાજુ જો નકરું પાણી જ દેખાય, બીજું કઈ હોય જ નહીં. તમારું મન વિચલિત થઈ જાય, ભયભીત થઈ જાય. 1.5 મહિના સુધી વિચાર કરો, જમીનના દર્શન નહીં, અને સમુદ્રમાં કહેવાય તોફાનો આવતા હતા. 2 હાર્ટ એટેક આવ્યા રસ્તામાં, અને છતાંય અમેરિકા ગયા. કોઈ લોહીનો સંબંધ નથી, કોઈ ઓળખતું નથી, કોઈ પાળકતું નથી. ત્યાં જઈને ખાવાના પૈસા નહીં, બરાબર, અને ત્યાં ગાર્ડનમાં બેઠા બેઠા હાથમાં, આપણી પાસે તો આવડા મૃદંગ છે, બરાબર, 10,000 20,000 રૂપિયાના, બરાબર. પ્રભુપાદ પાસે મૃદંગે નહોતું. નાની એવી નાના છોકરાઓને મેળામાંથી નહીં આપણે લઈ દે ને નાનું એવું ઢોલકું, ડફલી, આ ડફલી હતી પ્રભુપાદ પાસે. એ ડફલી વગાડીને પ્રભુપાદ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ત્યારે આજે આખા વિશ્વની અંદર ડંકો વાગે છે. પ્રભુપાદ કરી શકતા હતા ને ત્યાં બેઠા બેઠા વૃંદાવનમાં. આજ ઘણા લોકો વૃંદાવનમાં જાય. પ્રભુપાદ એક એના શિષ્ય હતા, પ્રભુપાદના વૃંદાવનમાં હતા. પ્રભુપાદ નિકલો વૃંદાવન છે બહાર, બરાબર. તો એના શિષ્ય કે પ્રભુપાદ કે વૃંદાવનમાં બહુ મજા આવે છે. વૃંદાવન તારા મજા માટે નથી, વૃંદાવન કૃષ્ણના મજા માટે છે. એકચ્યુઅલી આપણા મજા માટેની જગ્યા નથી, કૃષ્ણને મજા માટેની જગ્યા છે. વૃંદાવન છે નિકલો બહાર, પ્રભુપાદ કે પ્રચાર કરો, બરાબર. તો ભગવાન એક્ઝામ્પલ આપે છે, જેવું જનક રાજાએ કર્યું એવું બરાબર પ્રભુપાદે કર્યું. શું જરૂર હતી આવડું મોટું સામ્રાજ્ય ઉભું કરવાની? પણ ના કર્યું હોત તો આજે આપણે વાતો કરતા હોત, બરાબર. હું ક્યાંક ભોગોમાં લિપ્ત હોત, ડોક્ટર, બરાબર, ડોક્ટરની લાઈફ, રૂપિયા પૈસા બધું હોય, આપણે એન્જોય કરતા હોય, 9 વાગે ઉઠી આરામથી, ભોગોમાં લિપ્ત. આલ્કોહોલ તો કોમન થઈ ગયું અત્યારે ડોક્ટરોમાં, બહુ સિમ્પલ, બરાબર ને, ચાની જેમ પીવામાં આવે. તો અત્યારે ડૂબેલો હોત હું કદાચ ભોગોમાં, અને તમે બધા પણ એ દાદા ગયા ત્યારે આપણે અત્યારે સવારે ઉઠીને 130 જણા બેઠા બેઠા હરિનું નામ લઈ શકીએ છીએ. તો અહીંયા ભગવાન એક્ઝામ્પલ આપે છે, કર્મ તો કરવું પડશે ને. યદ યદ આચરતિ શ્રેષ્ઠ તત્ત દેવેતરો જન. તું નહીં કરે તો તું અર્જુન એક એવું એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરી દઈશ કે યુદ્ધ ભૂમિ ઉપરથી તું ભાગી જઈશ તો તારી પાછળ કેટલાય ભાગી જશે. આગળ જતા બધા આવું જ કરશે, બરાબર ને. ભગવાન કહે છે મહાપુરુષ જે આચરણ કરે ને એની કોપી કરશે લોકો. તો તારે એવું ઉદાહરણ એસ્ટાબ્લિશ કરવું પડશે અહીંયા કે બરાબર કે પાછળની જે પ્રજા છે તને પ્રોપર ફોલો કરે. મહાન લોકો ફાટેલું જીન્સ પહેરશે, બરાબર ને, તો અત્યારની પ્રજા પહેરશે. આપણે બોલીવુડ ને હોલીવુડ વાળાને આપણે કોપી કરીએ છીએ ને, ઓલા ખાન ને, ફલાણા ખાન, ઢીકણા ખાન ને, બરાબર ને. તો ફાટેલા કપડા ફેરીને અર્ધનગ્ન હાલતમાં ફરે છે, તો આપણા છોકરા છોકરીઓ ફરે છે અત્યારે. તો આપણે ધોતી પહેરશું, આપણે કુર્તો પહેરશું, આપણે તિલક કરીશું, તો તમારું બાળક કરશે. તમે તમારા બાળકને ગમે એટલું કહેશો નહીં કરે, તમારું આચરણ તમારું બાળક જોશે. હંમેશા યાદ રાખજો, તમે શું કરો છો એ જોશે. તમે આખો દી કહેશો બેટા મોબાઈલ નો અડાય, બેટા મોબાઈલમાં રીલ્સ નો જોવાય, અને મમ્મી પપ્પા આખો દી મોબાઈલમાં જ હોય. દીકરો કહેશે ખાલી કે છે, જીવનમાં તો એને આચરણ નથી, તો નહીં કરે. એટલે ભગવાન કહે છે યદ યદ આચરતિ શ્રેષ્ઠા.
તમે કરશો તો તમારું બાળક કરશે. પ્રભુપાદ ને એક શિષ્ય એમને બરાબર પ્રભુપાદે શિષ્યને રશિયા મોકલ્યા. તો પ્રભુપાદના શિષ્ય કે પ્રભુપાદ અમને રશિયન નથી આવડતી, અમે કઈ રીતના ત્યાં જઈને સર્વાઈવ કરીશું? પ્રભુપાદ કે તમે અહીંયા જે કરો છો ને ત્યાં કરો, ભાષાની જરૂર નથી, ચિંતા ના કરો. અહીંયા શું કરો છો? બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો, સ્નાન કરો છો ઠંડા પાણીએ, તિલક કરો છો, ધોતી કુર્તો, માળા, બરાબર મંગલા આરતી કરો છો ને, પ્રસાદ સિવાય કઈ લેતા નથી. આ વસ્તુ રશિયામાં જઈને કરો. પ્રભુપાદના શિષ્ય ગયા, લેંગ્વેજ નહોતી આવડતી રશિયન, પણ એમનું જે જીવનની આજે પવિત્રતા અને એનું આચરણ દિનચર્યા જોઈ અને રશિયન લોકો એટ્રેક્ટ થઈ ગયા કે આવું કેવું જીવન છે, આટલી બધી પવિત્રતા, આટલી બધી તપશ્ચર્યા. બરાબર હા છે બરાબર ને. પ્રભુપાદ અમેરિકા ગયા તો રોજ લેક્ચર આપતા, 20-25 મિનિટનો લેક્ચર હતો. બાકી તો પ્રભુપાદનું વ્યવહાર એના ઉપરથી, એનું સતત જપ કરવું, નામની અંદર એની રુચિ, નામની અંદર એનો જે વિશ્વાસ, આ જોઈને જ લોકો મોહિત થઈ જતા હતા. એની પેલા કેટલાય સંતો ગયા હતા, કેમ ભાઈ આવું ના થયું? બરાબર ને. રોલ મોડેલ કોણ છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અત્યારે આપણા રોલ મોડેલ એક્ટર હોય, ક્રિકેટર હોય, ફલાણું, તો પછી એવું થવાનું ને. આપણા રોલ મોડેલ 12 મહાજન હોવા જોઈએ ને, ભાગવતમાં આપ્યા છે 12 મહાજનો આપણા રોલ મોડેલ હોવા જોઈએ. આપણા રોલ મોડેલ શિવજી હોવા જોઈએ ને. શિવજી શું કરતા હતા કૈલાશ પર્વત ઉપર બેઠા બેઠા? પણ સતત રામ 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 રામ, ભગવાનના નામમાં સતત લઈને. બિલકુલ સમય નથી, બિલકુલ. 88,000 વર્ષની કમ્પ્લીટ સમાધિ. માતા પાર્વતી રાહ જોવે છે, બરાબર ને. 88,000 યર્સ કન્ટિન્યુ સમાધિ, અને આવી તો વારંવાર, કોઈ સમય નથી. અને આપણાથી 1.5 કલાકની સમાધિ ના લાગે ક્લાસની અંદર. આપણાથી 16 માળા કરવી હોય તો 2 કલાકની સમાધિ ના લાગે. બરાબર. તો મહાજન આપણા કોણ, આપણા રોલ મોડેલ કોણ છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર. આપણે ભોગ લગાડશું, આપણા બાળકો શીખી જશે ભોગ લગાડતા. આપણે 16 માળા કરીશું તો આપણું બાળક 1 માળા કરતું શીખી જશે ને. આ ઇમ્પોર્ટન્ટ છે. શ્લોક બહુ જ મહત્વનો છે. આખું જીવન પરિવર્તન કરી શકે, તમારી આખી પેઢીને બદલાવી શકે. આ શ્લોક એવો છે, આખી પેઢીને બદલાવી શકે. તમારી આખી નવી પેઢીનું શરૂઆત થઈ શકે અહીંથી. બરાબર. તો આ બહુ મહત્વનું છે. બાકી તો ગુટખા ખાતા હોય ને જુબા કેસરી વાળાને આપણે ફોલો કરવાના, તો આપણા બાળકો ઈ જ કરવાના છે. આગળ જતા પતન જ થવાનું છે આ જનરેશનનું આખું. ઓકે. તો ભગવાન કહે છે કે અર્જુન, મેં તને જનક રાજાનું એક્ઝામ્પલ આપ્યું, હજી તને ના સમજાતું હોય, કર્મ કરવું પડે, તો અર્જુન મારું પોતાનું એક્ઝામ્પલ આપું. કૃષ્ણ સ્વયં પોતાનું એક્ઝામ્પલ આપે. અરે અર્જુન, હું તો અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી છું. મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મારાથી ઉપરનું કોઈ તત્વ નથી, અને મારે આ ભૌતિક જગતમાં આવીને કોઈ કામ કરવાની જરૂર નથી. ન મે પાર્થાસ્તિ કર્તવ્ય ત્રિષુ લોકેષુ કિંચન. આ જગતમાં આવીને મારા માટે કોઈ પ્રિસ્ક્રાઇબ ડ્યુટી નથી. બરાબર. છતાં પણ હું અહીંયા આવું છું અને મારું કર્તવ્ય કરું છું. વિચાર કરો કે જેને બ્રહ્માજીના હૃદયમાં વેદો આપ્યા છે, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, બરાબર, અને જેને સંપૂર્ણ વેદો લખ્યા, વેદાંત સૂત્ર આપ્યું, બરાબર, વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. કોણ? સ્વયં ભગવાન કૃષ્ણ. હવે એ જયારે જન્મ લે છે તે ગુરુકુળમાં એજ્યુકેશન લેવા જાય છે. કોની પાસે? સાંદીપની ઋષિ પાસે. એ રામચંદ્રજી જયારે જન્મ લે છે, આવે છે, બરાબર, એમની લીલાઓ, માનવ લીલાઓ માટે, તો ગુરુ વશિષ્ઠ પાસે જાય છે. બરાબર. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવે છે તો એમના ગુરુ ઈશ્વરપુરી પાસે જાય છે. જરૂર શું છે? વાય? વેદો જ પોતે આપ્યા છે, જ્ઞાનનો સ્ત્રોત પોતે છે, ભગવાન પોતે છે, છતાંય આવે છે ને બધું કરે છે. શું કામ? માણસો ફોલો કરશે. બરાબર ને. ભગવાન છે એ સર્વશ્રેષ્ઠ આપણા લીડર છે. એક બરાબર એ જો એવું નહીં કરે તો, એટલે ઘણા એવા હોય છે, બરાબર, કે બરાબર ભગવાનને સમજી નથી શકતા. તો આ આપણે જોવું પડે કે શું કરવાનું છે. બરાબર. અને ભગવાન આગળ કહે છે કે જો હું નિયત કર્તવ્ય કર્મો સાવધાની પૂર્વક ના કરું તો એ પાર્થ મનુષ્યો બધા મારા માર્ગનું અનુસરણ કરશે. ભગવાનને ચિંતા છે, બરાબર, કે હું નહીં કરું તો. બરાબર. ભગવાન પોતે આવે છે અને એટલા માટે આ બધું પાલન કરે છે. બરાબર. પણ જરૂર નથી કે ભગવાન બધા નિયમોનું પાલન કરે. એ પણ હંમેશા ધ્યાન રાખવું જોઈએ. બરાબર. ભગવાન અને જીવનો ભેદ પણ આપણે શીખવો જોઈએ. ભગવાન ભગવાન છે ને આપણે છીએ. બરાબર. એટલા માટે આગળના શ્લોકમાં કહે છે, હું નિયત કર્તવ્ય કર્મ ના કરું તો બધા લોકનો વિનાશ થઈ જાય, અવાંછિત જન સમુદાય ઉભો થશે આખો, અને બધાની શાંતિ નષ્ટ થાય. ભગવાનને બધા ફોલો કરશે એટલે કૃષ્ણ જયારે આવે, રામ આવે, ત્યારે શ્રેષ્ઠ મિત્ર, શ્રેષ્ઠ દીકરા, શ્રેષ્ઠ પતિ, શ્રેષ્ઠ પ્રેમી બનીને રહે. રામ આવે તો મર્યાદા આપણને શીખડાવે. બરાબર. પણ આપણે એ ધ્યાન રાખવું પડે હંમેશા
કે અનુકરણ અને અનુસરણ એમાં તફાવત છે. ભગવાનના કયા અવતારમાંથી આપણે અનુકરણ કરી શકીએ, ભગવાનના કયા અવતારમાં અનુસરણ કરવું, એ તમને ગુરુ શીખડાવી શકે, સાધુ શીખડાવી શકે. રામચંદ્રજીના જીવનમાંથી તમે અનુકરણ કરી શકો. કેવી રીતના શ્રેષ્ઠ પતિ બની શકાય, કેવી રીતના શ્રેષ્ઠ ભાઈ બની શકાય, કેવી રીતના શ્રેષ્ઠ દીકરો બની શકાય. બરાબર. પણ કૃષ્ણનું અનુકરણ ના થાય, કૃષ્ણનું અનુસરણ થાય. આ શબ્દમાં મોટો ફેર છે. બરાબર ને? તો ભગવાને 7 વર્ષના હતા અને ગિરિ ગોવર્ધન ધારણ કર્યું હતું, ડાબા હાથની ટટલી આંગળી ઉપર. કરો અનુકરણ, થાય. આપણાથી ગેસનો બાટલો ના ઉપડે ને, ગેસનો સિલિન્ડર આપવા આવ્યો હોય તો ગરડી વાળું આપણે ગોતવું પડે, આની ઉપર મૂક દે, ઘસડીને કિચનમાં હું લઈ જાઉં. આપણે ગેસનો બાટલો ના ઉપડે ને આપણે ભગવાનનું અનુકરણ કરવું છે. કૃષ્ણને 16,108 રાણીઓ હતી, તો મારે ના હોય 3-4? તું 3-4 નહીં, તું 16,108 જ રાખ ભાઈ, કોઈ વાંધો નથી. પણ શરત એટલી છે કે 16,108 સાથે તું હોવો જોઈએ, પરમેનન્ટ, કન્ટિન્યુઅસ. કારણ કે કૃષ્ણને 16,108 રાણી હતી, તો કૃષ્ણ 16,108 રાણીઓ સાથે પરમેનન્ટલી હતા. એવું નહોતું કે આજે એક રાણી સાથે છે, આજે સત્યભામાજી સાથે છે, તો આજે રૂક્ષ્મણીજી સાથે નથી. ભાગવતમ ખોલીને જો, નારદજી પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. નારદજી પોતે વિઝિટ કરે છે દ્વારકામાં. 16,108 બધા જ મહેલમાં નારદજી જઈને જોવે છે. બરાબર. નારદજીની ગતિને મનની ગતિ સાથે સરખાવેલું છે શાસ્ત્રની અંદર. મન કરતા પણ વધારે સ્પીડમાં નારદજી જઈ શકે. એટલે એવું નહોતું કે નારદજી એક મેલમાંથી બહાર નીકળ્યા તો કૃષ્ણ પાછળના દરવાજેથી બરાબર બાજુના મેલમાં ગયા, નારદજી આવ્યા. ના, નારદજી ઇવન ત્યાં સુધીની સિદ્ધિઓ નારદજી પાસે છે કે નારદજી પોતે મલ્ટિપલ પણ બની શકે છે. સામાન્ય ઋષિ મુનિઓ, તમને ખબર છે, આપણે આગળ આવશે ભાગવતમની અંદર, કે ઋષિ મુનિઓ પોતે પણ મલ્ટિપલ પર્સનાલિટી બની જાય, એકમાંથી 4-5. તો નારદજી આશ્ચર્યચકિત થઈ જાય છે જયારે કૃષ્ણને જોવે છે 16,108 રાણી સાથે 16,108 કૃષ્ણ. બરાબર. ઘણા બધા એમ કે ભગવાનને આટલી બધી ગોપીઓ હતી, મારે 2-3 ગોપીઓ ન હોય. ભગવાનને 10,000 કરોડ અલગ અલગ જગ્યા, અલગ અલગ આંકડા છે, પણ 100 ગ્રુપ હતા અને એક ગ્રુપની અંદર 100 બિલિયન ગોપી હતી, એટલે 10,000 કરોડ ગોપીઓ થાય. તમને આશ્ચર્ય થાય કે આટલી વસ્તી તો હતી નહીં ત્યારે. બરાબર. ટ્રાન્સેન્ડેન્ટલ લેવલ ઉપર છે. બરાબર. 10,000 કરોડની વસ્તી, 10,000 કરોડ ગોપીઓ સમાય કેવી રીતના વૃંદાવનમાં? બરાબર. તો વ્રજ પણ ટ્રાન્સેન્ડેન્ટલ છે. ભગવાનને જયારે જરૂર પડે ત્યારે વ્રજ વિસ્તાર પામે છે, ભગવાનને જરૂર પડે ત્યારે વ્રજ છે સંકુચિત થાય છે. આગળ જેમ જેમ આવશો તમને સમજાશે આ બધી વસ્તુ. તો આના ઉપરથી ખબર પડે કે કૃષ્ણની કોપી કરવાની નથી. તમે કૃષ્ણની કોપી ના કરી શકો. રામચંદ્રજીના જીવનમાંથી તમે અનુકરણ કરી શકશો, કૃષ્ણના જીવનમાં અનુસરણ કરવાનું છે. એટલે આ શ્લોક આપણે સમજવાનો છે. ઘણા એમ થાય કે કૃષ્ણ એમ કે છે કે હું આમ કરું તો વિનાશ થાય, કૃષ્ણએ તો આવું આવું કર્યું. પણ એ સમજો, બરાબર, કે કૃષ્ણ સમજતા હતા કે કળિયુગની શરૂઆત થઈ રહી છે અને આગળ એવા કેટલાય પાખંડી આવશે જે પોતાની જાતને ભગવાન કહેશે. તો કૃષ્ણએ પોતાના કૃષ્ણ અવતાર જે થયો દ્વાપરના અંતે, એમાં એને સંપૂર્ણપણે એસ્ટાબ્લિશ કર્યું કે કૃષ્ણ પોતે જ ભગવાન છે. ભગવત તત્વ જન્મતા વેદથી જ પ્રદર્શિત કરી દીધું. બરાબર ને? જેલના બધા સૈનિકોને સુવડાવી દીધા, જેલ ખુલી ગઈ. બરાબર. યમુના નદીની અંદર રસ્તો થઈ ગયો સામે પાર. બરાબર. 11 વર્ષ સુધી બધા જ અસુરોને માર્યા, વિધાઉટ કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ, શસ્ત્ર વગર બધાને મારી નાખ્યા. બરાબર. મહાબલી કંસ હતો કે જેની ખાલી ભવા હલે ને તો ઇન્દ્ર ધ્રુજે. બરાબર. જેનું ઇન્દ્રનું વજ્ર કાંઈ ના બગાડી શકે. બરાબર. એવા કંસને ખાલી એક મૂકો મારીને કાર્યક્રમ તમામ. બરાબર ને? ગિરિ ગોવર્ધન ધારણ કરવો. તો આ બધી લીલાઓ કૃષ્ણએ શું કામ કરી? કારણ કે એ સાથે સાથે દર્શાવવા માંગતા હતા કે આગળની જે પેઢી કળિયુગમાં મારા બાળકો આવા પાખંડીઓથી ભરમાઈ ના જાય. કારણ કે આવા પાખંડીઓ આવશે. કૃષ્ણ ભગવાન નથી, રામ ભગવાન નથી, ભગવાન તો અમારા સર્વોપરી છે, પ્રગટ બ્રહ્મ. ક્યાં લખ્યું ભગવદ ગીતાની અંદર? બહુ ક્લિયર કટ કૃષ્ણ કહે છે, હું પુરુષોત્તમ છું, મારાથી ઉપરનું કોઈ તત્વ નથી. એટલા માટે કૃષ્ણએ ભગવત તત્વ સાથે સાથે પ્રદર્શિત કર્યું. બરાબર. તો ધ્યાન રાખવું પડે ક્યાં અનુકરણ, ક્યાં અનુસરણ. એ આપણે સાધુ કહે, શાસ્ત્ર કહે, ગુરુ કહે. બરાબર છે. કોપી ના થાય. ઘણા બધા
શિવજીના ભક્તો હોય, બમ બમ બોલે, અમે થોડીક કે ભાંગ પીએ. ભાંગ શું કામ? થોડુંક એક ઢાંકણું ઝેર પીવો, આખો સમુદ્ર પીધો તો શિવજીએ તો, આમ કરીને ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે. તમે એકાદું ઢાંકણું લઈ આવો, ઉંદેડા મારવાની દવા ટ્રાય કરી જો. શિવજીએ તો હલાહલ પીધું હતું. તો કોપી ના થાય, ભગવાનની કોપી ના થાય. ભગવાન શું કહે છે એ જોવું પડે ભગવદ્ ગીતાની અંદર, બરાબર. એ ભરતવંશી જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રત્યે આસક્તિ રાખીને કર્તવ્ય કર્મ કરે છે ને, ભગવાન એક્ઝામ્પલ આપે. અજ્ઞાની લોકો જે ભગવાનમાં નથી માનતા, સવારમાં વહેલા ઉઠી જશે, જોબ કરવા માટે જશે, બરાબર. પૈસા માટે કેવા ગાંડા હોય છે લોકો. અરે જો તમે મારો 25,000 માંથી 35,000 પગાર કરી દો ને સાહેબ, હું 2 કલાક વધારે નોકરી કરી દઈશ, કાંઈ વાંધો નહીં, હું રાત્રે 10 વાગે ઘરે જઈશ. આવું જોવા મળે મોટા મોટા સિટીમાં. આઈટી સેક્ટરમાં તમે જોવો, સવારે જવાનો ટાઈમ ફિક્સ હોય, આવવાનો ટાઈમ ફિક્સ ના હોય. અથવા ઘરે આવે તો કોમ્પ્યુટર લેપટોપ ભેગું હોય અને ઓફિસ ભેગી લઈને આવે, બરાબર. મારા ઘણા બધા મિત્રો છે, મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતા હોય છે. અડધી રાત્રે ઉઠે 2 વાગે, કારણ કે મલ્ટીનેશનલ હોય એટલે આપણે રાત હોય, પણ જ્યાં જોબ કરતો હોય, બરાબર, જ્યાં ક્લાયન્ટ હોય ત્યાં સવાર પડી હોય. એટલે આ ભાઈ રાત્રે 2 વાગે ઉઠીને બરાબર તૈયાર થઈને બેઠો હોય, બરાબર, ઉપર કે સૂટ બૂટ પહેરીને, બરાબર. તો લોકો કરે છે ને. ભગવાન એ કહે છે કે ફળ પ્રત્યે આસક્તિ રાખીને કેવા લોકો કામ કરે છે. તો આવી રીતના જે વિદ્વાન જનો હોય ને, બરાબર, જે ભગવાનના ભક્તો હોય, સામાન્ય લોકોને સાચે માર્ગે દોરવા માટે આપણે પણ કર્મ કરવું પડે. એવું નહીં કે આપણે સમાજ છોડીને જતા રહે, છોડો ઘરબાર, ચલો હરિદ્વાર, તમારું જે થવું એ થાય, હું તો જાઉં છું, આપણે નીકળી ગયા આમાંથી. ભગવાન કે ના ના ના, તમે રહો, એની વચ્ચે રહો અને તમે અનાસક્ત રહીને કર્મ કરો, જેથી તમને જોશે કે આવી પણ એક પદ્ધતિ છે કર્મ કરવાની. ખાલી પૈસા, આહાર, નિંદ્રા, ભય, મૈથુન આ નથી. એટલે ભગવાન સમજાવે છે એક ઓપ્શન આ છે અને બીજો ઓપ્શન આ છે. 2 પ્રકારના લોકો સમાજની વચ્ચે અત્યારે જોવા મળે છે. ઇસ્કોનના ભક્તો, બરાબર ને, કૃષ્ણ ભાવના અમૃતમાં રહી પોતાનું ઘર ગુજરાન પરિવાર ચલાવતા ચલાવતા ભક્તિ કરે છે. અને એક સંપૂર્ણપણે ભોગી લોકો છે. ભગવાન કહે છે આ કરવાનું છે. એટલે ઇસ્કોનના ભક્તો કરે છે, જોબ કરતા કરતા આ બધું શું, બરાબર, કઈ રીતના મેનેજ કરી શકે. ભગવાને કહ્યું છે, ભગવાનનો આદેશ છે, વિદ્વાન મનુષ્ય સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત નહીં કરવાના. ભગવાન કહે છે આ તાત્કાલિક નહીં કરવાનું. આ લોકો આમાં બહુ ડૂબેલા હોય, પૈસાની અંદર એટલી બધી આસક્તિ હોય ને, તાત્કાલિક વિચલિત નહીં કરવાના. તેમને કર્મનો ત્યાગ કરવા માટે કોઈ દી નહીં કહેવાનું. કોઈ ક્લાસમાં આવે, લેવલ 1 કરે ને આપણે કહી દેવું કે જગત તો મિથ્યા છે અને આમાં કઈ જોબ બોબ કરવાનો કોઈ મતલબ નથી, બિઝનેસ કરવાનો મતલબ નથી, અને આ બધું કરી દો બંધ અને આપણે કરશું ભક્તિ, બીજું કાંઈ કરાય નહીં. ખરેખર મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય તો ભક્તિ છે. તો ભગવાન કે એવું કરાય નહીં. કર્મનો ત્યાગ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. તો શું કરવાનું? તો કે ભક્તિ ભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપો. એને કહો તમે જે કામ કરો છો એના સેન્ટરમાં કૃષ્ણને મૂકો. ચર્ચા કરીએ છીએ ને આપણે, જે આપણે ચાલુ થયો ત્યારે આ ચર્ચા થાય છે કે જે કઈ કર્મ કરો, સવારે ઉઠો કૃષ્ણ માટે, સ્નાન કરો કૃષ્ણ માટે, તૈયાર થાવ કૃષ્ણ માટે, પ્રસાદ લો, બરાબર, કૃષ્ણ માટે, જોબ ઉપર જાઓ કૃષ્ણ માટે, બાળકોને મોટા કરો કૃષ્ણ માટે. આ એ શ્લોક છે. તાત્કાલિક ભગવાન કે નહીં થાય. એટલે મેં તમને કાલે વાત કરી હતી, દુઃખી માણસો ઘણી વાર મંદિરમાં આવે, પ્રભુજી અમને અહીં રહેવા દો, ગમે ત્યાં હુઈ જાવું પણ ઘરે ના મોકલો, બરાબર. મંદિર વાળા કે નહીં, તમે ઘરે જ આવવા દો, અહીંયા નહીં. શું કામ? કારણ કે અંદરથી હજી તૈયાર ન હોય, બરાબર. તો આવા માણસો હોય એને ભગવદ્ ગીતા આપો, એને જ્ઞાન આપો, લેવલ 1, 2 ના કોર્સમાં જોડો, બરાબર. ધીમે ધીમે એને સલાહ આપો, બરાબર. તો સમય લાગશે પણ એક દિવસ જરૂર થઈ જાય. કારણ કે આવા લોકો છે ને એને શરીર પ્રત્યે ખૂબ જ આસક્તિ હોય, કારણ કે દેહાત્મ ભાવમાં હોય ને, એવું માની લે કે આ શરીર જ છે બધું. અહંકાર વિમૂઢ આત્મા કરતા મિતિ મન્યતા, હું જ બધું કરનારો જોઉં ભાઈ, એવું માનીને તો એ હાલતા હોય છે. એટલે એનો શરીર અને આત્મા વચ્ચે પ્રગાઢ જોડાણ હોય છે, બરાબર. તો એ બહુ જ અઘરું છે આવા લોકોને એમાંથી બહાર કાઢવા. તો એને ધીમે ધીમે એને કેવું જોઈએ કે ભાઈ આટલું આટલું કરતા જાઓ, બરાબર. કારણ કે એવું માનતા હોય ને કે ભાઈ હું જ બધું કરું છું. એટલે ભગવાન આ કહે છે એ વિમૂઢ આત્મા છે, મૂર્ખ વ્યક્તિ છે, જે પોતાની જાતને એવું માની લે કે હું કરતા છું. આપણે કરતા નથી, બરાબર. 3 લેવલ છે આત્મા, એના ઉપર પ્રકૃતિ, એના ઉપર પરમાત્મા. આત્મા છે ડિઝાયર કરી શકે છે, આપણે ડિઝાયર કરી શકીએ, ઈચ્છા કરી શકીએ. પ્રકૃતિ ફેસિલિટર પ્રોવાઈડર છે, ફેસિલિટી પ્રોવાઈડર છે. તમે જે ઈચ્છા કરો એની ફેસિલિટી પ્રોવાઈડ કરવી કે નહીં પ્રકૃતિના હાથમાં છે.
અને પ્રકૃતિ ઉપર અલ્ટિમેટ એપ્રુવિંગ ઓથોરિટી છે એ કૃષ્ણ છે. કૃષ્ણ જ્યાં સુધી પ્રકૃતિને એપ્રુવડ ના કરે ત્યાં સુધી તમને કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહીં. આપણને એમ થાય કે ભાઈ હું બહુ હોશિયાર છું, તો ભાઈ મેં મહેનત કરી હતી ને એટલે આ બધું થાય છે, બાકી કાંઈ ન થાય ભાઈ, તો બધું મારા કારણે આ બધું ચાલે છે. તો આપણે ઓલું એક્ઝામ્પલ લીધું હતું ખબર છે ને, ગાડા નીચે કૂતરા વાળું. એ ગાડા નીચે કૂતરા જેવું છે આપણું. હું ન હોય તો તમને ખબર પડે. આપણા જેવા કેટલાય આવી ગયા ને કેટલાય જતા રહ્યા, તોય આ સંસાર છે અને આગળ આ સંસાર રહેવાનો છે. તો હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે કરતા નથી, બરાબર, આપણે ખાલી ઈચ્છા કરી શકીએ છીએ. એટલી આપણને ભગવાને સ્વતંત્રતા આપી છે. જરૂરી નથી કે તમે ઈચ્છા કરો એ પૂરી પણ થાય, પણ હા, ઈચ્છા કરો તો પ્રકૃતિ એને ફેસિલિટી પ્રોવાઈડ કરવાની કોશિશ કરે તમારા કર્મ પ્રમાણે. ઈચ્છા એ તમારા કર્મ અનુસાર જ બરાબર પૂરી થાય. બાકી તો હું ઈચ્છા કરું ભાઈ મારે મર્સિડીઝ હોય તો સારું, તો મને મર્સિડીઝ મળી જાય. મારા કર્મમાં ન હોય તો મને ના મર્સિડીઝ મળે. ઈચ્છા તો મારી છે, બરાબર, કે 2 મર્સિડીઝ બહાર ઉભી હોય ફળિયામાં, બરાબર, પણ નહીં, કર્મ પ્રમાણે ઈચ્છા પૂરી થશે. અને ત્યારે થશે કે જેમાં એપ્રુવિંગ ઓથોરિટી પરમાત્મા એપ્રુવડ કરશે ત્યારે, બરાબર. તો આ મહત્વની વસ્તુ છે. આપણે એવું માની લે કે ભાઈ મેં મહેનત કરી છે હું સફળ થઈ ગયો છું. પોસિબલ તો ત્યારે થાય કે અલ્ટિમેટ ઓથોરિટી જયારે એને અપ્રૂવ કરશે ને. આપણે તો આપણું ખાવાનું જાતે પચાવી ના શકીએ. મનચાહી ઈચ્છા તો બહુ દૂરની વાત છે. ઘણા બધા કહેતા હોય કે આપણે ઈચ્છા કરીએ તો આખી કયામત લાગી જાય અને ઈચ્છાઓ પૂરી કરવા માટે. આવો કઈક ડાયલોગ છે કે નહીં હિન્દી મૂવીનો, બરાબર, કે તુમ ઈચ્છા કરોગે તો પૂરી કયામત લગ જાતી હો પૂરી કરને. કાંઈ ના લાગે. કૃષ્ણની ઈચ્છા વગર પાંદડું પણ આ જગતની અંદર ના હાલે. ઈચ્છા તો ઘણા લોકો ઘણી કરે છે, બરાબર ને. સુંદર છોકરી જાતી હોય, ગમતી જ હોય, પછી નથી એસિડ ફેંકતા મોઢા ઉપર. તો ઈચ્છા તો પ્રબળ હતી ને મેળવવાની, નહોતી પ્રબળ ઈચ્છા? અમથું એસિડ ફેંકવું હશે, કેટલી ફિલ્ડિંગો ભરી હશે કેટલા મહિનાઓ સુધી, તોય ના મળી. તો શું કર્યું? એસિડ ફેંકી દીધું મોઢા ઉપર. તો ઈચ્છા નહોતી? ઈચ્છા તો છે મેળવવાની, પ્રબળ ઈચ્છા છે, કેમ ના મળ્યું? કર્મમાં નથી એટલે, બરાબર. કર્મનો સિદ્ધાંત હંમેશા યાદ રાખવો પડે ને, બરાબર. તો આ વસ્તુ છે. ભગવાન કહે છે કે આ મૂઢ લોકો છે, તાત્કાલિક તમે એને કહેશો કે બધું છોડો, ઘરબાર ચલો, હરિદ્વાર ને ખાલી ભક્તિ કરો, નહીં થાય. એ મહાબાહુ, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે, ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેનો તફાવતને જાણી શકે. ભક્તિમાં આવશો ત્યારે તમને ખબર પડશે ને કે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચે ભેદ શું છે. ત્યાં સુધી તો લોકોને એવું જ છે ને કે સકામ કર્મ શ્રેષ્ઠ છે, પુણ્ય કરો, બસ પુણ્યનું ભાથું બાંધી લો. ઈ જ છે ભાઈ. સારું કરો, બરાબર, કોઈનું ખોટું ના કરો, કાળા બજારી ના કરો, ગરીબોનું ધ્યાન રાખો, કૂતરાના લાડવા ખવડાવો, બરાબર, ધાબળા ઓઢાડો, છત્રી વેચો, બસ આ જ છે ભાઈ. ભક્તિની કાંઈ જરૂર નથી. કાંઈ ન હોય ભાઈ. ભગવાન બધી જગ્યાએ છે, મંદિરે જવાની શું જરૂર છે? અચ્છા, બધી જગ્યાએ છે, મંદિરમાં નથી, બરાબર. તો અહીંયા ત્યારે તમે સમજી શકશો ને કે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચે તફાવત છે. સકામ કર્મ બાંધે છે, ભક્તિમય કાર્ય તમને છોડે છે, ભગવત ધામ લઈ જાય છે, બરાબર. જાણી લેવું જોઈએ. અને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત રહેવું જોઈએ નહીં. ભગવાન પાછા કહે છે, ગઈકાલે બીજા અધ્યાય મેં કીધું હતું કે ઇન્દ્રિય તૃપ્તિમાંથી બહાર નીકળો, કારણ કે આ બધા સુખ ટેમ્પરરી છે. તમે ફસાઈ જશો અહીંયા, બરાબર. ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીજનો દુનિયાવી કાર્યોમાં પૂરેપૂરા પરોવેલા હોય છે. હમણાં આપણે વાત કરી કે નહીં કે આવા લોકો પૈસા પ્રત્યે, ઘર સંપત્તિ પ્રત્યે એટલા બધા હોય આસક્ત કે એને બહાર કાઢવા બહુ મુશ્કેલ છે. એમના કાર્યો અજ્ઞાનના અભાવના કારણે ઉતરતી કક્ષાના હોય. બધી પ્રકારના કાળા બજાર કરશે, મને ફાયદો કેવી રીતના થાય હંમેશા વ્યક્તિ એ વિચારશે. એટલે અહીં કહે છે જ્ઞાની મનુષ્ય એને વિચલિત નહીં કરવાના, પણ એને ધીમે ધીમે, બરાબર. આવા લોકો આપણા ક્લાસની અંદર પણ આવતા હોય, લેવલ 1 માં આવે ધીમે ધીમે. તો આપણે શું કહ્યું? 1 માળા કરો. આને આપણે પેલા જ દિવસે કહી ભાઈ કાલથી ક્લાસમાં આવું 16 માળા કરવી પડશે. 16 માળા કરજો, 4 નિયમનું પાલન, પછી તમે મારો ક્લાસ એટેન્ડ કરી શકો. તો કે ભાઈ હરે કૃષ્ણ પ્રભુજી, તમે ક્લાસ લ્યો, અમારાથી નહીં થાય, હમસે નહીં હોગા, બરાબર. તો ભગવાન કહે છે કે આને વિચલિત નહીં કરવાના. શું કરવાનું? ઓલું નારિયેળ તોડવાની એક પદ્ધતિ હોય, ખબર છે ને? શ્રીફળ, બરાબર. શ્રીફળ હોય ને 2 રીતના તૂટે. એક તો ધપ દઈને તમે મારો એટલે 2 કટકા, બરાબર, અને એમાં ટોપરું તમારું ચોટેલું રહે કાચલી સાથે. પછી તમે નાઈફ લઈ આવો, છરી લઈ આવો અને કાઢો. બીજો રસ્તો, બુદ્ધિશાળી મનુષ્ય એમ ન તોડે. બુદ્ધિશાળી મનુષ્ય ધીમે ધીમે ટક 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 ફેરવે, ટક 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 ફેરવે, ટક 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 ફેરવે. આમ એમ કરતા કરતા એ થોડું બોધો અવાજ આવે, પછી મારે એટલે કાચલું જુદું ને ટોપરું જુદું, બરાબર.
તો એવી રીતના એક માળા એક માળા એક માળા ટક 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 બે માળા આજથી આપણે 2 માળા ચાલુ કરવાની છે. તમને ખબર છે આપણે એક અઠવાડિયું પૂરું થઈ ગયું. અત્યાર સુધી આપણે 1 માળા કરતા હતા. હવે તમારે 2 માળા કરવાની છે. બસ ટક 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 2 માળા 2 માળા 2 માળા 3 માળા 3 એમ કરતા કરતા એક દિવસ કાચલું ટોપરાથી જુદું પડશે એટલે કે તમને ખબર પડશે કે હું આ શરીર નથી, હું આત્મા છું. અને એ જયારે રિયલાઇઝેશન થશે ને ત્યારે મૃત્યુ આવશે ને તેથી ડર નહીં લાગે. હવે હું તો છું જ નહીં ને ભાઈ, હું નથી. મૂળ મુદ્દો ડર શું કામ લાગે છે? આપણે એમ લાગે હું આ જ છું. જેથી ખબર પડે કે હું આ નથી. ખરા અર્થમાં તો હું આ છું જ નહીં. આ તો એક કોસ્ટ્યુમ પહેરેલું છે. કોસ્ટ્યુમ ઉતારવામાં શેનો ડર લાગે? આજે આ બરાબર આવડો કુર્તો પહેર્યો છે, કાલા નથી પહેરવાનું, બીજું પહેરીશ બીજા કલરનું, મને થોડો ડર લાગશે કુર્તો કાઢવામાં, બરાબર ને? જેથી ખબર પડશે કે આ કોસ્ટ્યુમ છે. બોલવું સહેલું છે, બરાબર, પણ આને ઉતારતા કદાચ આખી જિંદગી નીકળી જાય આવું પણ બની શકે. પણ વૈષ્ણવોના સંગમાં ભગવાનની ચર્ચાઓ કરતા કરતા એક દિવસ આ થાય છે ને થયું છે એટલે આપણને સાધુ શાસ્ત્ર અને ગુરુ આના ઉપર આપણે અપાર શ્રદ્ધા હોવી જોઈએ કે આ થશે, બરાબર. એટલે ભગવાન કહે છે પ્રેક્ટિકલ થાવ, ડગ 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 ધીમે ધીમે ધીમે, સીધું ના કે 16 માળા કરો, 1 માળાનો કયો, પછી 2 માળામાં લઈ આવો, પછી ધીમે 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 16 માળા કરશે, બરાબર. પછી એને ચસ્કો લાગશે, બરાબર. પછી ક્લાસ વગર એને ચાલશે નહીં, બરાબર. પછી ફોન કરશે, મેસેજ કરે, પ્રભુજી ક્લાસ ક્યારે છે? વચ્ચે આટલો બધો ગેપ પડી ગયો, તમારે એક ક્લાસ નથી, બરાબર. રુચિ, આસક્તિ, પ્રેમ ધીમે 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 થશે, તાત્કાલિક નહીં થાય, બરાબર. એટલે ભગવાન કહે છે કે ભાઈ ધીમે ધીમે કરો. માટે હે અર્જુન તારા સર્વ કર. હવે ભગવાન આ શ્લોકની અંદર કહે છે જે આગળ કીધું હતું ને, યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. તો તમને લોકોને કન્ફ્યુઝન હતું કે ભાઈ વિષ્ણુ માટે શું કામ કીધું, યજ્ઞ માટે શું કામ કીધું? તો કૃષ્ણ કે કન્ફ્યુઝન દૂર કરી દઉં આ જ અધ્યાયમાં. મયી સર્વાણી કર્માણી. હવે મયી એટલે મારા માટે, અને અહીંયા મારા માટે એટલે કોણ બોલે છે? કૃષ્ણ, બરાબર. એટલે પ્રભુપાદે ત્યાં વિષ્ણુ પ્રત્યાર્થે લખ્યું હતું. વિષ્ણુ અને કૃષ્ણમાં કોઈ તફાવત નથી. એટલે અહીંયા કૃષ્ણએ અહીંયા કહી દીધું મયી સર્વાણી કર્માણી, તારા બધા કર્મો મારા માટે કર. સેન્ટરમાં હું સંન્યાસી અધ્યાત્મ ચેતસા, તારી ચેતના અધ્યાત્મ હોવી જોઈએ. આપણી ચેતના કેવી છે? ભૌતિક. ભૌતિક નહીં, અધ્યાત્મ ચેતનાને આપણે બનાવીએ ભગવદ ગીતા વાંચતા વાંચતા, બરાબર. અધ્યાત્મ ચેત, નિરાશી નિર્મમો, બરાબર. કોઈ લાભની ઈચ્છા ના હોવી જોઈએ. નિર્મમો, સ્વામિત્વનો બિલકુલ દાવો ના હોવો જોઈએ, બરાબર. આને આળસ રહિત થઈને તો યુદ્ધ કર. તો યુદ્ધ તો કરવાનું છે. જેમ અર્જુનનું ત્યાં યુદ્ધ છે એમ આપણું પણ અહીંયા યુદ્ધ છે. જોબ ઉપર યુદ્ધ છે, બરાબર ને? તો યુદ્ધ તો છે, ગૃહિણીઓને યુદ્ધ છે. તો આ બધા યુદ્ધ જ છે. બાળકોની એક્ઝામ નું યુદ્ધ નથી આવડું મોટું. તો જે લોકોની એક્ઝામ પૂરી કરી છે બાળકોને પૂછો ને તમે, યુદ્ધ નથી ભાઈ, બરાબર ને? આખી વર્ષ મહેનત કરવી, 3 કલાકમાં એને પ્રેઝન્ટ કરવું, યુદ્ધ છે. એ વસ્તુ નથી યુદ્ધ છે ને? તો ભગવાન કે યુદ્ધ તો કરવાનું, પણ કેવી રીતના? લાભની ઈચ્છા રાખ્યા વગર. સ્વામિત્વનો દાવો છોડો કે તમે મહેનત કરશો, બરાબર, તો જ તમને ટકા આવશે. નહીં, તમે મહેનત કરશો, કૃષ્ણ કૃપા કરશે ત્યારે આ વસ્તુ થવાની છે, બરાબર. તો કૃષ્ણ ઉપર અપાર શ્રદ્ધા હોવી જોઈએ અને બિલકુલ આળસ છોડો અને યુદ્ધ કરો, ત્યારે થશે, બરાબર. તો આ ભગવાનને કર્મ આપણા અર્પણ કરવાના છે. જે મનુષ્ય મારા આદેશો પ્રમાણે કર્તવ્ય કરે છે તે ઈર્ષા રહિત થઈ અને શ્રદ્ધાપૂર્વક આ ઉદ્દેશોને જો પાલન કરે તો એ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય. આવું છે કર્મના બંધનમાંથી મુક્ત. ભગવાન આ ટ્રીક પાછી આપે છે. એક તો આગળ આપ્યું ને, યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર, મારા માટે કરો. બીજું તો કે યજ્ઞ શિષ્ટાસીન સંતો, મને ભોગ લગાડો. તો આ અધ્યાયની અંદર કર્મના બંધનમાંથી છૂટવા માટેના ઘણા બધા ભગવાન રસ્તાઓ આપે છે. કેમ કરવું જોઈએ? આમ કરશો તો કર્મ બંધન છૂટે, આમ કરશો તો કર્મ બંધન છૂટે, બરાબર. જે મનુષ્ય મારા આદેશો, કૃષ્ણ જે પ્રમાણે કહે છે, સકામ કર્મના જો બંધનમાંથી મુક્ત થવું હોય, 84 લાખમાંથી છૂટવું હોય ને, તો 2 વસ્તુ બહુ મહત્વની છે કે ભગવાન પ્રત્યે ઈર્ષા ના હોવી જોઈએ અને ભગવાનના ઉપદેશોમાં અપાર શ્રદ્ધા હોવી જોઈએ. આપણું કેવું છે કે ભાઈ તો થોડાક શ્લોક તો બરાબર છે પ્રભુજી, પણ બધા શ્લોક જીવનમાં ઉતરે તો અઘરું છે. તમે બરાબર છે માળા કરવાનું કયો બરાબર છે, પણ છેલ્લે 17માં તમે એમ કહો છો ડુંગળી લસણ એ બંધ કરવા પડે. મારું તો અઘરું છે ભાઈ. પંજાબી ખાવા બહાર જવું હોય ને ડુંગળી લસણ તો કેમ બંધ થાય? એમ નહીં, અપાર શ્રદ્ધા હોવી જોઈએ. કૃષ્ણએ કીધું ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણિતમ. કૃષ્ણએ કીધું છે કે આ કરવાનું છે, મતલબ કરવાનું છે, બરાબર. પણ તાત્કાલિક ના થાય, ધીમે 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 ભક્તોના સંગમાં થાય. તો ઈર્ષા ના હોવી જોઈએ, અપાર શ્રદ્ધા હોવી જોઈએ. આ 2 વસ્તુ એવી છે
કે જે આપણને સકામ કર્મના બંધનમાંથી મુક્ત કરે. બરાબર, શ્રદ્ધા હોવી જોઈએ. આ બહુ જ મહત્વની વસ્તુ છે. આગળ ભગવાન કહે છે જે માણસો ઈર્ષાવશ થઈ જાય, હવે ભગવાન એનું ઊંધું કહે છે. ધારો કે કોઈ કૃષ્ણમાં ઈર્ષા કરે, ભગવાનના ઉપદેશોની ઉપેક્ષા કરે અને એનું આચરણ ના કરે. કૃષ્ણ જ ભગવાન છે એવું કોને કીધું ભાઈ? બીજું કોઈ ભગવાન નથી. કૃષ્ણ જ ભોગતા છે, હુંય ભોગતા છું. કૃષ્ણ ગોપી રાખી શકે તો હું કેમ ગોપી ના રાખી શકું? એને 16,108 રાણી હોય તો મારે કેમ નહીં? હું 3-4 રાખું. આને કહેવાય ઈર્ષા ભગવાન પ્રત્યે. બધાને જ, આપણને બધાને છે. જ્યાં સુધી આપણને ભગવાન બનવાની કામનાઓ આપણા રહેલી છે અંદર સૂક્ષ્મ, એટલે તો આપણો જન્મ થયો છે. બરાબર. એકચ્યુઅલી આપણી ફિલોસોફી છે દાસાનું દાસ, કે હું તો દાસાનું દાસ બનીશ. કૃષ્ણના પ્રિય ભક્ત શ્રીમતી રાધારાણી, એના દાસ આપણે વાત કરી હતી, એમની મંજરીઓ, બરાબર, એમની સખીઓના દાસ મંજરીઓમાં પછી આપણા ગોસ્વામીઓ, આપણા આચાર્ય. પછી આપણો ભાવ કેવો છે? આપણો દાસાનો દાસ વાળો ભાવ નથી. આપણો બોસાનું બોસ. હું તો બોસ છું ભાઈ, કોઈની અંડરમાં થોડો સેવા કરું ભાઈ, હું બોસ છું, તમે મારી નીચે સેવા કરો ભાઈ. બોસાનું બોસ. જે દિવસે આ બોસાનો બોસ માંથી દાસાનું દાસ થાય, બરાબર, તો સમજવું કે નહીં, થોડી ઈર્ષા ઓછી થઈ. ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ આપણે માનીએ. બ્રહ્માજી કહે છે, શિવજી કહે છે, ઇન્દ્ર કહે છે, વરુણ કહે છે, દેવી દેવતાઓ કહે છે, તોય આપણે એમ કે કૃષ્ણ જ ભગવાન છે. કોને કીધું ભાઈ? તો બધા તો કે છે. કોને કીધું? તું શાસ્ત્ર વાંચ તો ખબર પડે ને, કે સાક્ષાત પ્રગટ થઈને કે શિવજી કે કૃષ્ણ ભગવાન છે. તું વાંચ ક્યારેક, પદ્મ પુરાણ ખોલ, પાતાલ ખંડ ખોલ, એની અંદર વાંચતો, રામચરિત માનસ વાંચ, બાલકાંડ ખોલ. શિવજી પોતે કે છે રામ મારા ભગવાન છે, આનાથી ઉપર કોઈ બીજું તત્વ નથી. તો આવા હોય છે લોકો, અને આવા સમાજની અંદર આવા કેટલાય બાબાઓ છે, બરાબર. આવા બાબા ગુરુ છે જે ભગવાન કૃષ્ણની લીલાઓનો પ્રચાર ના કરતા હોય, ન કરા મોટિવેશનલ સ્પીકર તરીકે, બરાબર, ભાષણો આપતા હોય છે, મોટા કથાકારો, બરાબર. તો ભગવાન કહે છે આ બધા ગુરુ નથી, આ ગોરુ છે. પ્રભુપાદ એવું કહેતા, ગોરુ એટલે બળદ. ગુરુનું કામ છે, ગુરુ ઇઝ અ પોસ્ટમેન. શ્રી પ્રભુપાદજી કહેતા ગુરુ એટલે પોસ્ટમેન, બરાબર. કે ભગવાનનું જે જ્ઞાન છે એઝ ઇટ ઇઝ તમારી પાસે લઈને આવે. પોસ્ટમેન નું કામ શું છે? એક જગ્યાએથી ચિઠ્ઠી લઈને બીજી જગ્યાએ આપવી, એની અંદર કઈ એડિટ ડિલીટ ના કરી શકે પોસ્ટમેન, બરાબર. તો અહીંયા સમજાવે છે પ્રભુપાદ કે ગુરુ એટલે પોસ્ટમેન. ભગવાનનું એઝ ઇટ ઇઝ જ્ઞાન આપવું. ઘણા લોકો યોગ પદ્ધતિ શીખવે છે, પ્રાણાયામ શીખવે છે, જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે, આત્મા વિશેનું ખાલી જ્ઞાન આપે છે, પણ જ્યાં સુધી એઝ ઇટ ઇઝ કૃષ્ણએ જેમ કહ્યું છે એ પ્રમાણે જ્ઞાન આપશે ને, ત્યાં સુધી એ વ્યક્તિ ગુરુ નથી. તો આવા કેટલાય છે સદગુરુ ફદગુરુ બધા સમાજની અંદર ફરતા હોય છે, બરાબર. થોડુંક અંગ્રેજી બોલે લોકો એનાથી એટ્રેક્ટ થઈ જાય, પણ એ ગુરુ નથી. આ બધા જ પાખંડીઓ છે. જે કૃષ્ણના શરણે ના લઈ જાય ને, એ ગુરુ નથી. આપણે આની પેલા પદ્મ પુરાણના શ્લોક, ચૈતન્ય ચરિતામૃતના શ્લોક વાઇઝ આપણે ચર્ચા થઈ ચૂકી છે, બરાબર. તો જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરે છે, કરવું જ પડે. અર્જુન ઇવન ભગવાનનો ભક્ત હોય એ પણ પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરે છે. હમણાં આપણે વાત કરી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ટેમ્પલમાં પણ હોય, ભગવાનના ભક્તોમાં પણ આ કેટેગરી હોય અને કરતા હોય એ પ્રમાણેનું કાર્ય. કારણ કે દરેક મનુષ્ય 3 ગુણો દ્વારા પ્રાપ્ત કરેલી પ્રકૃતિને અનુસરણ કરવું જ પડે. તો દમન કરવાનો કોઈ મતલબ નથી. તું એમ કે ભાઈ હું ક્ષત્રિય છું, બરાબર, અને તું પાછો એમ કે જંગલમાં જતો રહું, મતલબ તું દમન કરે છો તારી ઇન્દ્રિયોને. તારાથી નથી થવાનું, શક્ય નથી. તું જે ગુણમાં છો એ ગુણમાં એ પ્રકૃતિને કૃષ્ણની સેવામાં લગાડ, બરાબર. ખોટો દમન ના કર, ભગવાન કહે છે, બરાબર. અને આગળ ભગવાન કહે છે બધ જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્વેષ હંમેશા અનુભવવામાં આવે છે. આ રહે જ છે અર્જુન, આમાંથી બહાર નહીં નીકળી શકાય. મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં, કારણ કે તે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધ છે. ઇન્દ્રિયના વિષયોનો દ્વેષ અને આસક્તિ એટલે કે આ મને ગમે છે ને આ મને નથી ગમતું. આખું જગત આના ઉપર જ ચાલે છે, આ શ્લોક ઉપર, બરાબર. કે ભાઈ મને આ જોવું ગમે છે, નથી ગમતું. મતલબ આપણને જે ગમે છે, આપણા મિત્રો છે, આપણા રીતના રહેતા હોય, વસ્તુ મિત્રો જે કઈ કહો, એક આસક્તિ છે અને એક બીજો દ્વેષ છે. જેમાં દ્વેષ છે આપણા દુશ્મન છે. જ્યાં આપણા સ્વાર્થનું પોષણ નથી થતું એ બધી જગ્યાએ આપણને દ્વેષ છે. આપણા સ્વાર્થનું પોષણ નથી થતું, બરાબર. મિત્ર અને દુશ્મનની વ્યાખ્યા આટલી જ છે કે જે તમારો સ્વાર્થ પૂરો કરે ને એમાં સપોર્ટ કરે એ તમારો મિત્ર છે. અને જ્યાં તમારા સ્વાર્થનું પોષણ નથી થતું
એ તમારા દુશ્મન છે, દ્વેષ છે. તો આ જગતમાં બે જ વસ્તુ ચાલે જ છે. ભગવાન કે આની અંડરમાં આવવું જોઈએ નહીં. આ આસક્તિમાંથી બહાર નીકળો અને આ દ્વેષમાંથી બહાર નીકળો, બરાબર, ત્યારે તમે ભગવત ધામ જઈ શકો છો. નિયત કર્તવ્ય કર્મ કદાચ દોષયુક્ત લાગે ને તો પણ કરો. બીજાની કોપી કરવાની જરૂર નથી. સ્વધર્મે નિધનમ શ્રેય. પોતાનો ધર્મ કરતા કરતા પાલન કરતા કરતા કદાચ મૃત્યુ થઈ જાય ને તો પણ કોપી કરવાની જરૂર નથી. અન્યનું ગમે એટલું સારું લાગે, નહીં કોપી કરવાનું. ભગવાન કહે તમે જ્યાં છો, બરાબર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસાશ્રમ, જે આશ્રમ જે વર્ણમાં હોય એ વર્ણ એ આશ્રમને કૃષ્ણની સેવામાં લગાડો. કોપી કરવાની જરૂર નથી. બીજાનું ગમે એટલું સારું લાગે, કોપી ના કરો. સાધુ વૈષ્ણવના સંગમાં રહો અને ધીમે 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 પ્રયત્ન કરો. બાકી જો અચાનક કોપી કરીશું તો હેરાન ગતિ થશે, બરાબર. રામચરિતમાનસમાં નહીં પણ વાલ્મીકી રામાયણની અંદર એક કથા છે, બરાબર. રામચંદ્રજીના રાજ્યમાં એક શુંબક નામનો બ્રાહ્મણ હતો, બરાબર. હવે એ કથા નહીં, એક શુંબક નામનો શૂદ્ર હતો, સોરી, એ કથા વાંચતો હતો, બરાબર, વેદો અને આ બધું બધાને પ્રવચન આપતો હતો. એક બ્રાહ્મણ રામચંદ્રજી પાસે આવ્યો રડતો રડતો, બરાબર, તમારા રાજ્યમાં કઈ ખોટ છે પ્રભુ? રામચંદ્રજી કે કેમ, શું થયું? એ કે મારા દીકરાનું મૃત્યુ મારી પેલા થઈ ગયું. આવું કેવી રીતના થઈ ગયું? મતલબ તમારે કઈક રાજ્યમાં ખોટ છે, નહીતર આવું થાય જ નહીં. રામચંદ્રજી કે આવું કોને શીખડાયું તને? તો કે એક છે જ્ઞાની વ્યક્તિ શુંબક, બરાબર, એને શીખડાયું. હવે શુંબકના જે ગુણ હતા એ શૂદ્રના હતા, ઘોર તમોગુણની અંદર હતો, અને વ્યક્તિ વેદો વાંચતો હતો, વેદો ઉપર પ્રવચન આપતો હતો, બરાબર. રામચંદ્રજી એમને શોધ્યો ને એમને મારી નાખ્યો, બરાબર, કારણ કે એને કોપી કરી, બીજાની કોપી કરવાની. શૂદ્ર હતો તો શૂદ્રની સેવા, શૂદ્રના ગુણ, બરાબર, એ જે સેવા એ કૃષ્ણની સેવામાં લગાડવાની જરૂર હતી. બ્રાહ્મણની કોપી કરવાની શું જરૂર છે? બ્રાહ્મણના ગુણ નથી તો બ્રાહ્મણનું કામ હાથમાં લેવાય નહીં. ભગવાન બહુ ક્લિયર કે નહીતર આવો ગોટાળો થઈ જશે. એટલે આ પ્રસંગના કારણે ઘણા બધા એમ પણ કહે છે કે રામચંદ્રજી જાતપાતમાં માનતા હતા, એ શૂદ્ર હતો એટલે મારી નાખ્યો. રામચંદ્રજી જાતપાતમાં માનતા હોય તો સબરીજીના એઠા બોર શું કામ ખાય? સબરીજી ક્યાં બ્રાહ્મણ હતા? બરાબર નહીં, તો એઠા બોર ખાતા. તમે હું ન ખાઈએ, કોઈનું એઠું ખાઈએ, અડધું કાપીને દે, આ લ્યો, આ મીઠું છે, અડધું તમે લ્યો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સંભળાય છે તમને બધાને? હા પ્રભુજી, ઓકે છે. ઓકે. તો ભગવાન કહે છે કોપી કરવાની જરૂર નથી. જ્યાં છો, જેવી રીતના છો એમાંથી ધીમે 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 અપગ્રેડ થાવ, બરાબર ને. અત્યારે હમણાં રિઝલ્ટ આવ્યું 12માનું ને બધું, બરાબર ને. 10માનું તો 10માનું આવ્યું ને, આ 10માનું ગઈકાલે કહેતા હતા, 10માનું રિઝલ્ટ આવ્યું. બાજુવાળાનો છોકરો ડોક્ટર હોય એટલે આપણે ડોક્ટર જ બનાવવો છે. પણ જોવો તો ખરી ગુણ કેવા છે, કેટલા પર્સન્ટેજ છે. ભલે ટકાવાળી નો આવી, ડોનેશન આપશું, ભારતમાં એડમિશન નહીં મળે તો ફિલિપાઇન્સ મોકલશું, ચાઇના મોકલશું. પણ એનામાં એ છે નહીં કેપેસિટી, MBBS ના ચોપડા મગજમાં ઘૂસે. પછી એને પરાયને ઘુસાડશો તમે, અને એ ચાઇના અહીંયા માંડ 49% આવ્યા હોય, બરાબર, અહીંયા ક્યાંય BSc માં એને એડમિશન ન મળતું હોય, એને તમે ચાઇના મોકલીને MBBS કરાવો અને ત્યાંથી ભાઈ ડોક્ટર બનીને આવે, પછી આ સમાજની અંદર ઉથલ પાથલ કરે નહીં તો બીજું શું કરે? બરાબર ને. આમ કે વિદેશમાં જઈને લાખો રૂપિયા ડોનેશનમાં આપ્યા હોય, પછી અહીં ગરીબો પ્રત્યે દયા ક્યાંથી આવવાની છે? પછી અહીં કાતર જ કાપવાની રહે ને. ખોટા ઓપરેશનો થાય જ ને પછી તો. કહેવાય કે હૃદયના ઓપરેશનો હમણાં ખ્યાતિકાંડ શું કામ થયો? ભગવાન એટલે કે કોપી ના કરવી જોઈએ. એમાં એના મા બાપનો હાથ છે. આ જે કે ખ્યાતિકાંડ ને આવું બધું થઈ રહ્યું છે એમાં હાથ મા બાપનો છે. ભગવદ ગીતા શીખડાવી જ નથી ક્યારેય બાળકોને. પ્રોબ્લેમ આ છે ને. 9:07 થઈ છે. નાનું એવું બ્રેક લઈ લઈએ આપણે. ચાલો પછી એક છેલ્લો મુદ્દો છે, નાનો એવો વિષય છે, એના ઉપર ચર્ચા કરશું આપણે. રેડી કોઈ છે કીર્તન માટે? હા પ્રભુજી, હરે કૃષ્ણ. રિદ્ધિ આસર માતાજી. રિદ્ધિ માતાજી, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. 9:07 થઈ છે, 9:12 સુધી. હું નરસિંહ મહેતાનું ભજન લઈશ.
ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું હરિના જન તો મુક્તિ ન માગે જી ઓહો જી માગે જન્મો જન્મ અવતાર રે હરિના જન તો મુક્તિ ન માગે જી ઓહો જી માગે જન્મો જન્મ અવતાર રે નિત્ય સેવા નિત્ય કીર્તનોત્સવ નિત્ય સેવા નિત્ય કીર્તનોત્સવ નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભરત ખંડ ભૂતલમાં જન્મીજી ઓજી જેણે ગોવિંદના ગુણ ગાયા ભરત ખંડ ભૂતલમાં જન્મેજી ઓહોજી જેણે ગોવિંદના ગુણ ગાયા રે ધન્ય ધન્ય એના માત પિતાને ધન્ય ધન્ય એના માત પિતાને સફળ કરી કાયા રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ધન વૃંદાવન ધન લીલાજી ઓજી ધન્ય એ વ્રજના વાસી રે ધન વૃંદાવન ધન લીલાજી ઓહોજી ધન્ય એ વ્રજના વાસી રે અષ્ટ મહાસિદ્ધિ આંગણી ઉભી અષ્ટ મહાસિદ્ધિ આંગણી ઉભી મુક્તિ જેની દાસી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ રસનો સ્વાદ શંકર જાણે જી ઓહોજી કે જાણે સુખદેવ જોગી રે એ રસનો સ્વાદ શંકર જાણે જી ઓહોજી કે જાણે સુખદેવ જોગી રે કાંઈક જાણે વ્રજની ગોપી કાંઈક જાણે વ્રજની ગોપી ભણે નરસૈયો ભોગી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર કીર્તન છે. ઉત્તર ભક્તિ પદાર્થ હરે કૃષ્ણ પ્રભુજી. બ્રહ્મલોકમાં કાલે નાહી. બોલો 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 બીના માતાજી. કાલે પ્રભુજી કાલે નરસિંહ જયંતિ છે. અરે બોલ. કાલે નરસિંહ જયંતિ છે? હા પ્રભુજી હા પ્રભુજી કાલે છે. કાલે જ છે. એવું છે? હા હા ઓકે. હા યસ ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી. એટલે જ મેં તમને એક WhatsApp માં ઓલું મોકલ્યું હતું કે એનો ભાવાર્થ શું થાય.
અચ્છા હા, એટલે મોકલ્યું હતું. ઓકે. હા. ને હું આવતા રવિવારના વેમમાં હતો. ના બરાબર ના છે, ના 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 સાચું. પ્રભુજી ના, કાલે જ કાલે છે. 11 તારીખ ને રવિવાર, કાલે જય અમારે હો. એક હા નરસિંહ જયંતિ મહોત્સવ ની નાની એવી ઉજવણી કરવાની છે સત્સંગ કેન્દ્રમાં, એટલે મેં સહેજ મોકલ્યું હતું કે આપણે પેલાનો તો ભાવાર્થ મને ખ્યાલ આપણે ઓલા માર્ગદર્શી પુસ્તિકામાં છે, પણ આ જે મેં આપ્યું ને એનો ભાવાર્થ મને ખ્યાલ નહોતો આવતો, એટલે મેં કીધું પ્રભુજીનું ગાઈડલાઈન થોડુંક લઉં. ઓકે, હું જોઈ લઈશ પ્રભુજી. ચાલો, હા થેન્ક જી યુ, થેન્ક પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. યુ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. થેન્ક યુ. ઓકે, તો આગળ વધીશું. એ જ અધ્યાય કર્મ યોગ. ભગવાને કીધું કર્મ તો કરવું પડશે, એના વગર નહીં ચાલે. મેં કર્યું છે, તમારે કરવાનું છે, પણ જે જગ્યાએ છો, જેવી રીતે છો, એમાંથી ધીમે ધીમે પ્રયત્ન કરો. સાધુ વૈષ્ણવ શાસ્ત્રના શરણે જઈ કોપી કરવાની જરૂર નથી, પણ મને સેન્ટરમાં રાખીને મયી સર્વાણી કર્માણી એ પ્રમાણે કર્મ કરજો. અર્જુન કે તો બધી બરાબર વાત છે. તમે કીધું એ પ્રમાણે કર્મ કરશું, ફરજે નિભાવશું, આસક્તિ દ્વેષે થોડું થોડું તમે કહો તો છોડી દઈશું, કોઈ વાંધો નથી. કરવાની કોશિશ તો કરશું. પણ પ્રોબ્લેમ તો પાછો એ આવે પ્રભુ કે આટલું બધું જ્ઞાન લીધા પછી પાપ તો થઈ જાય છે. તમે કીધું કે ભાઈ પાપથી બચવાનું, આ કરો, ભોગ લગાડવા, પણ ન કરવું હોય તો થઈ તો જાય જ છે. અને આવું આપણાથી થાય છે ને. આટલા આટલા ક્લાસ આપણે સાંભળ્યા હોય અને પછી એવું વર્તન તો થઈ જાય છે ઘણી વખત કે આપણે ન કરવું જોઈએ. બીજા વૈષ્ણવો સાથે વર્તન થાય, સામાન્ય પબ્લિક સાથે વર્તન થાય, તો આ તો થઈ જાય છે. બરાબર ને? આવા પાપ કર્યો આપણાથી પણ થાય છે. પ્રેક્ટિકલ પ્રશ્ન છે અર્જુનનો કે પ્રભુ આવું કેવી રીતના થાય? હે વૃષ્ણિવંશી, બળજબરીથી કોઈ આમાં ખેંચી જતું હોય કે ઈચ્છા તો નથી પાપ કરવાની, તોય કોક પાપ કરાવતું હોય એવું લાગે છે. આવું શું કામ? બરાબર, પાપ તો કરવું નથી છતાં કેમ થઈ જાય છે? બરાબર, પછતાય, ખોટું કર્યું, વળી પાછું કરીએ, વળી પછતાય, ખોટું કર્યું, વળી પછતાય. આવું તો થાય છે, ભક્તોના જીવનમાં થાય છે. બરાબર, તો અર્જુન પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે, ભગવાન જવાબ આપે. કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ. સૌથી મોટો દુશ્મન હોય મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરણ, એ છે કામ. સૌથી મોટો લસ્ટ, ઈચ્છા, ડિઝાયર. ભગવાન કે છે આનાથી મોટો બીજો આપણો કોઈ દુશ્મન નથી. પાપ પણ આ જ કરાવે છે. કામ બરાબર ધારો કે પૂર્ણ થાય, ઈચ્છા પૂર્ણ થાય તો ફરીથી ગ્રીડ, લોભ લાગે ભોગવવાનું. બરાબર ને? ભાઈ અલ્ટો લીધી છે તો કે હવે અલ્ટો બરાબર છે, પણ હવે આગળ આપણે થોડી મોટી ગાડી લેવી છે, ક્રેટા લેવી છે. પછી તો કેવા આય નાની પડે છે, હવે થોડીક એના કરતા વ્યવસ્થિત મોટી મોંઘી લેવી છે, BMW. પછી તો આ ગ્રીડ, અને ના પૂરી થાય તો આટલા આટલા કામ કરીએ. આ ગુંડા જેવા તત્વો છે, એ ફોર્ચ્યુનર લઈને ફરે છે, મને કેમ ન મળે? મને મળવું જોઈએ. તો ક્રોધ આવે. ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ આવે. ઈચ્છા પૂરી થાય તો લોભ લાગે. બરાબર, વધારે વધારે ભોગવવાની ઈચ્છા થાય. અને અલ્ટિમેટલી એમાંય ક્રોધ આવે, કારણ કે અલ્ટિમેટલી ઈચ્છા આજ સુધી કોઈની પૂરી થઈ નથી, અને અને કોઈની પૂરી થવાની નથી કોઈ દિવસ. કામ છે, ઉપનિષદની અંદર એક્ઝામ્પલ આપ્યું છે. આની પહેલા આપણે કીધું હતું, ઈચ્છા કામ તળિયા વગરના લોટા જેવી વસ્તુ છે, કે આખો સમુદ્ર લોટામાંથી પસાર થઈ જાય ને તો પણ એ લોટો ભરાય નહીં. બરાબર, તો કામ એટલે કે આપણું જે નથી એ બધું ભોગવવાની ઈચ્છા, એને કામ કહેવાય. સિમ્પલ વ્યાખ્યા કામની કહું કે જે આપણું નથી એને ભોગવવાની ઈચ્છા એટલે કામ. પછી સ્ત્રી પુરુષનું આકર્ષણ હોય તો ભલે, બીજાના પૈસા હોય તો ભલે, સંપત્તિ હોય તો ભલે, બધું જ. અને હવે બીજી રીતના કહું તો ભૌતિક જગતમાં આપણું છે શું? તો ભૌતિક જગતમાં ખરેખર આપણું તો આ શરીર નથી. તે આપણું હોત તો આપણે કઈ પ્રમાણે રહેવું જોઈતું હતું ને, કે ભાઈ હું યુવાન જ રહીશ. આપણું છે પણ રહેતું નથી. રહે છે કોઈકના કંટ્રોલની અંદર છે ને. બરાબર, નાનું થાય, મોટું થાય, પછી વૃદ્ધ થાય, મરી જાય. તો આપણું શરીર આપણા કંટ્રોલમાં નથી, મતલબ આપણું નથી. આપણું હોત તો આપણા કંટ્રોલમાં હોવું જોઈતું હતું ને. બરાબર, ભગવાનનું શરીર બરાબર ક્યારે વૃદ્ધ નથી થતું, કારણ કે એનું પોતાનું જ છે, એ બીજા કોઈના કંટ્રોલમાં નથી. ભગવાન કે છે ને, અજો અપી સન હવે આત્મા ભૂતાના વિશ્વરો અપી સન. તો ભગવાનને વૃદ્ધાવસ્થા નથી આવતી. શું કામ? કારણ કે એનું પોતાનું જ છે, માલિકી પોતાની છે, એ પોતે જ છે એના. આપણે માલિકી નથી, આપણે માલિક બનવાની કોશિશ કરીએ છીએ.
તો ઇવન આ શરીર આપણું માનીને ભોગ કરવો એ પણ કામ છે. અને આ ભૌતિક જગતમાં બધી જ વસ્તુ કૃષ્ણની છે, અને જો આપણે એવું માની લઈએ કે મારી છે ને હું ભોગું, તો એને કામ કહેવાય, ઈચ્છા. બરાબર. તો ભગવાન અહીંયા એ વસ્તુ કહે છે કે સૌથી મોટો દુશ્મન છે, રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. એટલે રજોગુણમાંથી ધીમે ધીમે બહાર નીકળો ને સત્વગુણમાં એટલીસ્ટ આવો, તો તમે આને કંટ્રોલ કરશો. એટલે જે લોકો ભક્ત બને ને એના જીવનમાં સૌથી પહેલું પરિવર્તન જોવા મળે ને થોડું ઘણું તો એ ક્રોધ ઉપર જોવા મળે. અને બીજું રજોગુણમાંથી થોડાક બહાર નીકળતા હોય ને એવું પરિવર્તન એને લાગે. બરાબર. પેલા 60,000 70,000 ની સેલરીમાં પૂરું નહોતું થતું, પણ હવે 50,000 30,000 40,000 10,000 માં હાલી જાય, વાંધો નથી. જરૂરિયાતો ઓછી થઈ ગઈ, રજોગુણ ઓછો થઈ ગયો, કારણ કે મૂળ મુદ્દો રજોગુણનો જ છે ને. રજોગુણના કારણે જ આપણી જરૂરિયાતો વધતી જાય છે, એટલે આપણું પૂરું નથી થતું. એટલે જે લોકો ભક્તો જયારે ભગવદ્ ગીતાના શરણે આવે ને ત્યારે આ બે પેલા પરિવર્તન જોવા મળે, ક્રોધ ઉપર કંટ્રોલ, બરાબર, અને રજોગુણમાંથી વ્યક્તિ થોડો થોડો બહાર નીકળે છે. ભગવાનના શબ્દમાં એ તાકાત છે. બરાબર. આગળ હવે ભગવાને અર્જુનના પ્રશ્નના જવાબમાં કહી દીધું કે ભાઈ સૌથી મોટો દુશ્મન કામ છે. બરાબર. તો ભગવાન કામ કેટલો હોય? બધાને સરખો હોય? બધાના શરીરમાં એક જ સરખો? ભગવાન કે ના, એવું થોડું હોય, બધાને જુદો જુદો હોય. તો ભગવાન ફરીથી ઉદાહરણ લઈને આવ્યા. ધૂમે ના વ્રિયતે વહની, કે જેવી રીતના ધુમાડાથી અગ્નિ, બરાબર, આચ્છાદિત હોય. જૂના જમાનામાં માતાજીઓ, તમને ખબર હશે, આપણે તો જનરલી ટીવીમાં જોયું હોય, અને કોઈ ગામડામાં કોઈ રહ્યા હોય તો એને ખબર હોય કે ચૂલાથી રસોઈ બનતી, ગેસ નહોતા. અત્યારે આપણે ગેસ આવી, ચૂલામાં લાકડા હોય, છાણા હોય, બરાબર. અને ઓલી ફૂંકણી રાખતા, ફૂંકણીથી આમ ફૂંક મારે ને એટલે આગ પ્રગટે. ધુમાડો હોય પણ ફૂંકણી મારે એટલે ધુમાડો વયો જાય ને આગ અંદરથી તરત પ્રગટે. બરાબર. તો બહુ મહેનત ના થાય, ધુમાડો આગો જાય તરત આગ પ્રગટી જાય. ધુમાડો, અહીંયા કમ્પેરિઝન ભગવાને કરી છે કામની ઓછી માત્રા. તો જે કોઈ વ્યક્તિના શરીરમાં કામની ઓછી માત્રા, એટલે તમે કહો કે ગ્રેડ 1 કામ, એને કોઈ ફૂંક મારશે આવીને હરિનામનું, ભગવદ્ ગીતાનું, બરાબર, તો તરત એનો ધુમાડો દૂર જશે અને તરત આવી જશે. હા પ્રભુજી, લેવલ 1 કન્ટિન્યુ ચાલશે, લેવલ 2 કન્ટિન્યુ ચાલશે, 1 માળા 2 માળા, થોડોક ટાઈમમાં 16 માળા કન્ટિન્યુ પ્રોપર ટ્રેક ઉપર ચાલશે. બરાબર. થોડાક દિવસમાં જ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, મંગલા આરતી ચાલુ, ભોગ લગાડવાનું ચાલુ, ટૂંક સમયમાં બધું ચાલુ થાય. શું કામ? તો કે એનામાં કામની માત્રા ઓછી હતી. અગ્નિ ધુમાડા વાળું એક્ઝામ્પલ એના માટે છે. બરાબર. મનુષ્ય જીવન માટે તમે કહી શકો. બીજું છે યથા દર્શો મલેન છે. બરાબર. દર્પણ જે છે એ ધૂળથી, બરાબર, આચ્છાદિત હોય. ઘરે તમારે અરીસાય છે ને, ઘરમાં ધૂળ વાળો થઈ ગયો હોય, બરાબર, મહિના દિવસે સાફ ન કર્યો હોય, પછી એમ સાફ કરવા મહેનત પડે ને. પાણીથી સાફ કરો તો એમાં કેવલ રહી જાય ઓગરા ઓગરા, બરાબર. પછી ન્યૂઝપેપર લ્યો, ટીસ્યુ પેપર લો, પછી એ ક્લીન થાય, થોડી વધારે મહેનત પડે. એમ કોઈ વ્યક્તિમાં કામની માત્રા વધારે હોય તો એમાં થોડું વાર લાગે. એકાદ વાર લેવલ 1 માં આવે અને વળી પાછો બ્રેક પડી જાય, વળી 2-4 મહિના પછી પાછું યાદ આવે, વળી પાછા આવે, પ્રભુજી હું તો માયામાં પડી ગઈ હતી કે હું પડી ગયો તો. આવા કેટલા બધા આપણી પાસે છે પાર્ટિસિપન્ટ, 2-3 વર્ષથી આવતા હોય ને જાતા હોય ને, આ જાતા હોય ને આવતા હોય ને, બરાબર. પ્રભુજી માયાએ પકડી લીધો તો અમને થોડોક ટાઈમ. તો થોડું કામનું પ્રમાણ થોડુંક વધારે, દર્પણ ધૂળથી. અને ભ્રૂણ ગર્ભાશયથી, યથા ઉલ્બેના આવૃતો ગર્ભ, બરાબર, કે ગર્ભ ઉલ્બે ન એટલે ગર્ભાશયથી આવૃત થયેલો હોય, 9 મહિના પહેલા બહાર નીકળી ના શકે. નીકળી શકે? માતાના ગર્ભમાંથી બાળક 9 મહિને ડિલિવરી થાય. એમ કોઈ વ્યક્તિમાં કામની માત્રા બહુ જ વધારે હોય, ગ્રેડ 3, તો એ વ્યક્તિને તમે લેવલ 1, 2, 3, 4 ગમે એટલો પ્રચાર કરો, ખેંચીને લઈ આવો, મફતમાં આપો, તો એ જ્યાં સુધી એનો જે સમય મર્યાદા, એના કર્મની જે પીડા, એમાંથી વ્યક્તિ બહાર ના નીકળે ને ત્યાં સુધી તમારા પ્રવચનના શબ્દ એના હૃદયમાં ઘૂસે નહીં. 9 મહિના થાય ત્યારે બાળક આવે. એમ એના કર્મનું ચક્ર જયારે પૂરું થાય, કારણ કે કર્મ એટલા સ્ટ્રોંગ કરીને વ્યક્તિ બેઠું છે ને, એમાંથી બહાર નીકળવું એના માટે બહુ મુશ્કેલ થઈ રહ્યું છે. પણ પરમ સિદ્ધ સાધુ હોય ને, એમાંથી પણ બહાર લાવી શકે, જેમ કે શીલ પ્રભુપાદજી, બરાબર, ગમે એવી કન્ડિશનમાંથી એ કાઢી શકે છે બહાર. તો આ અર્જુનને પ્રશ્ન પૂછ્યો કે સૌથી મોટો દુશ્મન કોણ? તો ભગવાન કે કામ. કેટલો હોય? તો કે ભાઈ ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3, બરાબર. અને તો હવે ભગવાન આગળ કહેશે કે ભાઈ આ કામ છે ને એ સૌથી મોટો દુશ્મન છે. હજી ભગવાન એના ઉપર ચર્ચા કરશે.
કે ભાઈ આ જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના આપણી શુદ્ધ ચેતના ને ઢાંકી દે છે. શુદ્ધ ચેતના એટલે શું છે? આપણી ચેતના શુદ્ધ એટલે કઈ? દિવ્ય સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ, આપણી ઓરિજિનલ ચેતના છે. આપણે બનેલા જ એટલા માટે છે કૃષ્ણની સેવા કરીએ. આપણે ભગવાનના સર્વન્ટ છીએ, ભગવાનના અંશ છીએ. ભગવાન 15મા અધ્યાયમાં કહે છે ને, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. ભગવાનના અંશ છીએ, ભગવાનના સેવક છીએ, પણ આપણે બોસ બનીને બેઠા છીએ. બરાબર, એટલે આપણે ચોર છીએ. તમારે ઘરે કામવાળા તમે રાખ્યા હોય, બરાબર, તમારી ઘરે કોઈ કચરા પોતાવાળા બેન કે કોઈ આવતું હોય વાસણવાળા બેન, એ તમારે ત્યાં આવે, બરાબર, અને પછી તમારા ઘરમાં તમારા હોલમાં સોફા ઉપર બેસી જાય, પગ ઉપર બરાબર પગ ઉપર પગ ચડાવીને ક્યાં ટીવી નું રિમોટ લાવો, ટીવી ચાલુ કરે ને પછી એક ચા બનાવજો, તમને ઓર્ડર કરે તો તમે એમ કહી દો ને ભાઈ આનો આ લાવો ભાઈ, હિસાબ કરો, કાલથી નહીં આવતી તું. આપણે ઈ જ કરીને બેઠા છે કૃષ્ણની સામે. આપણે આ સેમ વસ્તુ કૃષ્ણની સામે બેઠા છીએ. આપણે પોતે બોસ બનીને બેઠા છીએ. હું ભોગતા છું, મારું છે આ. હવે આ કૃષ્ણનું ઘર છે, આ વિશ્વરૂપ છે ભગવાનનું, અનંત કોટી બ્રહ્માંડના સ્વામીનું આ ઘર છે. એમાં તમે ને હું સોફા ઉપર પગ ચડાવીને બેઠા છે કે હું ભગવાન છું, મારું છે, મારા માટે આ બનાવજે, મારા માટે ઓલું બનાવજે, મને આજે આ ઈચ્છા છે, મને આજે ઓલી ઈચ્છા છે. એ વિકૃત થયેલી ચેતના છે. એટલે ભગવાન કહે છે કામે તમારી ઈચ્છાઓએ તમારી ઓરિજિનલ ચેતના, સેવકનો ધર્મ છે સ્વામીની સેવા કરવી, એ તમે ભૂલી ગયા છો. બરાબર, અને આ કામ સંતુષ્ટ થઈ જશે? ભગવાન કે કોઈ દિવસ નહીં થાય. જેવી રીતના અગ્નિની અંદર પેટ્રોલ નાખો તો અગ્નિ ક્યારેય નો કે બસ 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 હવે પેટ્રોલની જરૂર નથી, હું પ્રગટી ગઈ, હવે વધારે પેટ્રોલ નો નાખો તો હાલશે. જેટલું પેટ્રોલ નાખો, ટેન્કરના ટેન્કર ખાલી કરી દો તો અગ્નિ તો વધતું જાય, ગામને શહેરને લપેટમાં લઈ લે. ભગવાન કે ઈચ્છાનું આવું છે દીકરા, નહીં પૂરી થાય મારી પાસે આવી જા. કારણ કે ઈચ્છા પૂરી નહીં થાય ત્યાં સુધી તું શાંત નહીં થાય, શાંતિ નહીં મળે, તને સુખ નહીં મળે. જેની તું શોધમાં છો પણ તું ખોટી જગ્યાએ છો. મારી પાસે આવી જા, શાંતિ પણ મળશે, સુખ પણ મળશે, ઈચ્છા પણ પૂરી થઈ જશે, પણ તું ખોટી જગ્યાએ પ્રયત્ન કરે છો. બરાબર, એટલે ભગવાન કહે છે બરાબર કે સૌથી મોટો દુશ્મન કામ, બરાબર, એની માત્રા, આને એ ખૂબ જ અઘરો છે. નહીં પૂરો થાય તો ભગવાન સમજાઈ ગયું, નહીં પૂરો થાય, શાંત પણ નહીં થાય, સમજાઈ ગયું. હવે એને પરાસ્ત કરવો હોય તો એડ્રેસ આપો, ક્યાં રહે છે આ? તો ભગવાન કે એના લોકેશન તને કહી દઉં, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. આ 3 જગ્યાએ કામ ના લોકેશન છે. પેલા આતંકવાદી હોય, ટેરરિસ્ટ, બરાબર, તેના લોકેશન આપે તો આપણી બરાબર સૈનિક છે એના ઉપર હુમલો કરી શકે ને. ભગવાન કે આ હુમલો કરવો હોય તો તમને આપી દઉં. 3 લોકેશન છે મેઇન. તમારા સૌથી મોટા દુશ્મન જે છે મનુષ્યના, એના આ 3 લોકેશન, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. બરાબર, આના દ્વારા આ જીવાત્માની વાસ્તવિક જ્ઞાન જે છે ઢાંકી દીધું છે. એટલા માટે આપણે ઇસ્કોનના ભક્તો ઇન્દ્રિય થી શરૂઆત કરીએ ભગવાનની સેવા. કાનથી ભગવાનનું નામ, નાકથી ભગવાનને ચડાવેલા તુલસી પત્ર પુષ્પ સૂંઘવા, જીભથી ભગવાનનો પ્રસાદ, ભગવાનનું નામ, આંખથી ભગવાનના દર્શન, હાથથી ભગવાનના મંદિર શ્રી વિગ્રહની સેવાઓ, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય લગાડીએ, મન ભગવાનમાં લગાડવાની કોશિશ કરીએ માળા કરીને, અને બુદ્ધિ શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવતમ વાંચીને સમજવાની કોશિશ કરીએ. એટલા માટે આપણે 3 લોકેશન ઉપરથી કામને પરાસ્ત કરવાની કોશિશ કરીએ છીએ, કારણ કે આ એની જગ્યા છે, અને એટલા માટે આપણે એના ઉપર એટેક કરીએ છીએ. બરાબર ને? ભગવાન આગળ કહે છે, આપણે જોયું, બરાબર, 5 ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એના કારણે આપણે ફસાણા છીએ. તો ભગવાન આગળ કહે છે, માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆત ક્યાંથી કરવાની? ભગવાન મન, બુદ્ધિ, ઇન્દ્રિય તો તમે કીધું, શરૂઆત ક્યાંથી કરવાની? મન સીધું લાગી જશે, ઇન્દ્રિય નથી લગાડવી. કાલથી હું તમને કહી દઉં, મન કૃષ્ણમાં લગાડો, નહીં લાગે. હું એમ કહું કે નહીં, મન ના લાગે તો કાંઈ નહીં, મોઢેથી બોલો ને કાનેથી સાંભળો. 2 ઇન્દ્રિય તો લગાડો, સાયન્ટિફિક છે એકચ્યુઅલી. હરે કૃષ્ણ મહામંત્ર મોટેથી બોલો, તમારા કાનમાં સંભળાય, હાથમાં માળા હોય, આપ મેળે એક સમયે તમારું મન લાગશે. આ સાયન્ટિફિક પ્રોસેસ છે. એનું એક એક્ઝામ્પલ હું વારંવાર આપતો, હું ફરીથી આપું કે કોઈ બાળક છે ટીવી જોતું હોય, એનું ધ્યાન ટીવીમાં હોય, એટલે એ આંખ એક ઇન્દ્રિય એની ટીવીમાં લાગેલી છે, ટીવીમાંથી અવાજ આવતો હોય એના કાનમાં પડતો હોય, એટલે કાન ટીવીમાં લાગેલા છે, આંખ અને કાન 2 ટીવીમાં લાગેલી છે. અને છોકરો ટીવી જોવે છે, પાછળ મમ્મી રાડો નાખતી હોય,
દીકરા જમવાનું થઈ ગયું, થાળી પીરસાઈ ગઈ છે, પણ એને કઈ અવાજે સંભળાતો ન હોય ને કઈ ખબર ના હોય. આવું આવું થાય કે નથી થતું? થાય. હવે કાન તો છે જ, ટીવી ના શબ્દ કાનમાં પડે છે, તમારા શબ્દ કાનમાં કેમ નથી પડતા? કારણ કે એનું મન ટીવીમાં લાગી ગયું છે. જ્યાં મન લાગી જાય ને એટલે ઇન્દ્રિય ત્યાં એ જ વસ્તુ ગ્રાસ્પ કરે. આવું ઘણી વાર થાય. આપણે ક્યાંક આમ કહેવાય કે મન ક્યાંક લાગી ગયું હોય ને આપણે, તો આપણી આંખ તો ખુલ્લી હોય પણ આપણી સામે કોઈક વ્યક્તિ પસાર થઈને જતું રહ્યું તો આપને ખબર ન હોય કે અહીંથી ઓલા ભાઈ ગયા તા, ખબર છે? હારું અહીંયા ઉભો તો હતો પણ હારું મારું ધ્યાન ના રહ્યું. શું કામ ધ્યાન ના રહ્યું? કે વિચાર કંઈક બીજા હાલતા હતા એટલા માટે આવું થાય ને. તો આ હરે કૃષ્ણ મહામંત્ર આપણા આચાર્યોએ જે કીધું છે કે મોટેથી બોલો, કાનમાં સંભળાવવું જોઈએ, બરાબર? બે ઇન્દ્રિય લાગે, છતાંય તમને એવું લાગે કે હજી થોડું મન વિચલિત થાય છે, તો સામે હરે કૃષ્ણ મહામંત્ર લખેલી એક પ્લેટ રાખો. ઇસ્કોનના મંદિરમાં મળે જ છે આખો મંત્ર લખેલી. એ પ્લેટ સામે રાખો અને એમાં આંખથી જોતા જાઓ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ કરશો ને એક દિવસ જરૂરથી મન લાગશે. સાયન્ટિફિક પ્રોસેસ છે, બરાબર? ભગવાને આપેલી પ્રોસેસ છે કે ઇન્દ્રિયોનું નિયમન કરો. શરૂઆત ક્યાંથી કરવાની છે? ઇન્દ્રિય, બરાબર? પાપના મહાન પ્રતીકનું દમન કરો શરૂઆતમાં જ. નહીં નહીં, એ તો પ્રભુજી 65 વર્ષ પછી કરવાનું હોય, અત્યારથી થોડી ભક્તિ કરાય. માળા ને બધું તમે અત્યારથી ન હોય, એ પછી નિરાતે. મોઢામાં દાંત નહીં હોય, હાથ આમ ડગ 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 હલતા હશે, હાથમાં માળા પકડો તો માળા પડી જતી હશે બીડી બેંકમાં વારંવાર, ત્યારે કરશું. ત્યારે ના થાય. શરૂઆતમાં જ ઇન્દ્રિયનું નિયમન ભગવાને કીધું છે. જેવી રીતના પ્રહલાદ મહારાજ અને ધ્રુવ મહારાજ નાની ઉંમરમાં જ ભક્તિમાં લાગ્યા હતા. ઇસ્કોનના બાળકો જો નાની ઉંમરમાં જ હોય છે ને, તો નાની ઉંમરમાં લગાડશો તો એને પ્રેક્ટિસ પડશે, નહીતર નહીં થાય. કર્મેન્દ્રિયો જડ પદાર્થ કરતા ચડિયાતી છે. ભગવાન એનો સિક્વન્સ સમજાવે છે, બરાબર? આગળ મન બુદ્ધિ અને ઇન્દ્રિય કીધું તો ખરી, પણ એમાંથી પ્રબળ જે છે એ પ્રમાણેનો એનો ક્રમ સમજાવે છે. જળ પદાર્થ એટલે શરીર. ભગવાન ત્યાંથી ચાલુ કરે છે કે જળ પદાર્થ કરતા કર્મેન્દ્રિય થોડી ઉપર આવે છે. અચ્છા, કર્મેન્દ્રિય ઉપર મન આવે છે, મન ઉપર બુદ્ધિ આવે છે, અને બુદ્ધિ ઉપર આત્મા આવે છે. સૌથી ઉપર આત્મા છે. જો તમે આત્માને ડાયરેક્ટ ભગવાનની સેવામાં લગાડો, આત્માનો ખોરાક છે ભગવાનનું નામ, જો એ ડાયરેક્ટ તમે ટાર્ગેટ કરો તો આત્મા છે સર્વોચ્ચ છે, રથી છે. અને આત્માના હાથમાં કંટ્રોલ જશે ને તો આ બધા લાઈનમાં ચાલવા માંડશે. અત્યારે પ્રોબ્લેમ તો એ થઈ ગયો છે કે આપણે શરીર નથી, આત્મા છે એ ભૂલી ગયા છીએ. આપણે એવું માની લીધું શરીર છે એટલે આપણે આત્માના અસ્તિત્વને સ્વીકારતા નથી. એટલે આત્મા બિચારો પાછળ બેઠો તો છે રથમાં, પણ એના હાથમાં કોઈ કંટ્રોલ નથી, બરાબર? અને એના કારણે થયું એવું કે ઇન્દ્રિય એટલે આ 5 ઘોડા, મન એટલે કે આ લગામ, અને બુદ્ધિ એટલે આ સારથી, એ કેવા થઈ ગયા? સ્વતંત્ર, ઉચ્છખલન. જે કરવું હોય તે કરે. ઇન્દ્રિય ઈચ્છા કરે, બરાબર? અને મન બરાબર પોતાની જે કઈ કહેવાય કે પાસ્ટના જે અનુભવો વાગોળે, અને બુદ્ધિ એ બંને માટેની વ્યવસ્થા ઊભી કરે. આપણે વારંવાર એક્ઝામ્પલ લેતા હોય, ખબર છે ને, કે અડધી રાત્રે મંચુરિયન ખાવાની ઈચ્છા થાય જીભને, બરાબર? તો મન કે હા હા ભાઈ લાસ્ટ ટાઈમ બહુ મજા આવી હતી, રાત્રે ખાધું હતું ને બહુ મજા આવી હતી. તો બુદ્ધિ શું કે? હા હા હા, મેં જોયું છે, હું હમણાં તમને એડ્રેસ આપું. બુદ્ધિ તરત કેલ્ક્યુલેશન ચાલુ કરે, કયું રેસ્ટોરન્ટ કઈ જગ્યાએ કેટલા વાગ્યા સુધી ખુલ્લું હશે. બુદ્ધિનું કામ જીપીએસ જેવું છે, એ તરત જુદું જુદું કરીને કહી દે, હા આ બાજુ જાઓ, આટલા વાગ્યા સુધી આ મળી જશે, બરાબર? શું કામ? બુદ્ધિ ભૌતિક છે, અને આ બુદ્ધિ છે એ આત્માનો પાડોશી છે, નજીકનો. અને બુદ્ધિ જો ભૌતિક હોય ને તો એના ભોગની ટેવ, વ્યસન આત્માને પડે. એટલે આત્મા છે ભોગ ભોગવવાનું વ્યસની બની જાય છે. એટલા માટે આત્માને નવું નવું શરીર ગ્રહણ કરવું પડે છે. પણ જો તમે ઇન્દ્રિય ભગવાનની સેવામાં લગાડવાની કોશિશ કરો, મન ભગવાનમાં લગાડવાની કોશિશ કરો, બુદ્ધિ ભગવદ્ ગીતા વાંચવામાં લગાડશો, તો બુદ્ધિ તમારી ભૌતિકમાંથી આધ્યાત્મિક થશે. તો કદાચ ઇન્દ્રિય ઉપરનો કંટ્રોલ ઓછો હશે તો ઇન્દ્રિય તો કહેશે સવારમાં, શું કહેશે ઇન્દ્રિય? ભાઈ સુઈ જાય, આજે રોજ રોજ સવારે ઉઠવાનું ને બહુ મજા ન આવે, આજ નિંદર કરી લે, આંખમાં મજા નથી, થોડુંક આંખે બળે છે, આજ સુઈ જાય. મન શું કહેશે? વાત તો સાચી છે, સુવામાં આવે તો મજા, એકવાર 8 વાગે ઉઠ્યા તો બહુ મજા આવી હતી, બરાબર? બુદ્ધિ શું કે?
નહીં નહીં, ઉઠવું જોઈએ. પ્રભુજી કેટલું કહે છે, રોજ કહે છે મંગલા આરતીમાં આવો, વિડીયો ચાલુ કરો, મંગલા આરતીમાં આવો. બરાબર. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર આપને કહીને ગયા છે કે કોઈ સવારે આવીને મંગલા આરતીમાં આવીને સંસાર દવા ગાશે, જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જશે. તો બુદ્ધિ આ બધા એની સામે તર્ક મૂકશે. તો એવરીડે રોજ ફાઇટ થાય બુદ્ધિ અને મન વચ્ચે. રોજ ફાઇટિંગ ચાલુ રહે. મન કે ભાઈ સુવા દે ને, કાલ કરશું ને, શું વાંધો છે, એક દિન હું વયું જવાનું છે, આવડી મોટી જિંદગી પડી છે. પણ તો બુદ્ધિ તરત કહેશે કે તને ખબર છે કાલ પડવાની છે, આજ કરી લે ને ભાઈ, કાલ નહીં પડી તો. બરાબર. આ રોજ ફાઇટિંગ ચાલે. એટલે હિઝ ડિવાઇન ગ્રેસ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહેતા કે રોજ સવારે ઉઠી અને મનને 100 ઝાડુ મારો, 100 ઝાડુ મારો. મનને એવું બિલકુલ નહીં ગમે, મનને માળા કરવી નહીં ગમે, મનને મંદિરે જવું નહીં ગમે, મનને ભોગ લગાડવો નહીં ગમે, મનને ભક્તિ કરવી નહીં ગમે, મનને ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરવા નહીં ગમે. હમણાં એને મનને લગાડો મૂવી જોવામાં, પછી જો 3 કલાક બેઠું રહેશે અને એવું લાગી જશે ને, બરાબર, થિયેટરમાં અંધારું કર્યું છે ને એવું લાગી જશે ને, 3 કલાક સુધી બાજુમાં કોઈ બેઠું ને ઊભું થઈ ગયું, નવું આવી ગયું, બદલી ગયું, એ ખબર નહીં હોય. એટલું મન લાગી જશે. કારણ કે એને કર્યું છે અનંત જન્મોથી, આ જ કર્યું છે. અને હમણાં મનને માળા આપો તમે હમણાં, પછી બધી ખબર પડશે તરત જ, કોના વિડીયો ચાલુ છે ને કોના બંધ છે ને કોને શું કર્યું ને કોનો પંખો ચાલુ છે નથી. હા, કારણ કે મન લાગે ને એટલે આ બધી જગ્યાએ બીજી જગ્યાએ લાગે. હમણાં થિયેટરમાં જાઓ, પટ કરતું લાગી જશે. 3 કલાક કેમ પૂરી થઈ ખબર પડશે નહીં. બરાબર. તો બુદ્ધિને ભૌતિક માંથી આધ્યાત્મિક બનાવો તો ઓટોમેટિક બાકીનું કંટ્રોલમાં આવશે. બરાબર. તો આપણી ચેતના ઉન્નત થશે. આ બ્રહ્મપૂછ આપણે લેવલ 1 માં ભણી ગયા છીએ. બરાબર ને. અન્નમય ચેતના, પ્રાણમય ચેતના, મનોમય ચેતના, બરાબર, અને ઉપર જ્ઞાન વિજ્ઞાનમય ચેતના, છે આનંદમય ચેતના. તો તમે આ કરશો તો તમારી ચેતના ઉપરના લેવલમાં જશે. તો ભગવાન અલ્ટિમેટલી છેલ્લે કે છે એ રીતે મહાબાહુ અર્જુન, જે મનુષ્ય પોતાને ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી પર જાણે કે ભાઈ આ ઇન્દ્રિય સાથે મારે લેવા દેવા નથી, મન બુદ્ધિ બધું આ શરીર સાથેનું છે, મન બુદ્ધિ અહંકાર આ બધું આયનું છે. બરાબર. તો એ જાણશે. અને મનને વિવેકયુક્ત બુદ્ધિ, જેવી તેવી બુદ્ધિ નહીં ચાલે આમાં. મનને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાડવા માટે જેવી તેવી બુદ્ધિ કામ કરવાની નથી. કેવી બુદ્ધિ જોશે? વિવેકયુક્ત અને આધ્યાત્મિક. એ સારા સારને તમને સવારમાં આપવું જોઈએ, કેટલા બધા શ્લોકના ને ક્લાસના રેફરન્સ ઉઠતા હોય, અને આધ્યાત્મિક રેફરન્સ આપવા જોઈએ. આ બુદ્ધિ જો સવારમાં તમારી આપી શકે અને મનની ફાઇટિંગ સાથે બુદ્ધિ જીતી જાય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાઈ જાય. તો કૃષ્ણ ભાવના વૃત્તમાં સ્થિર થઈ જવાશે, આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થશે, અને તો અસંતોષી કામરૂપી શત્રુને જીતી શકાય. આખો અધ્યાય કર્મયોગ છે. ઘણા બધા લોકો એમ કે કર્મયોગ આપ્યો છે ને કર્મ કરીએ. હવે મને કહો કે આ 2 દિવસની ચર્ચા કર્મયોગની ચર્ચા કરી, આમાં ક્યાં એવું આવ્યું કે આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મ છે? એવું કોઈ શ્લોક આવ્યો નહીં કે તમે હું જોબ કરીએ છીએ એ કર્મની આમાં વાત છે, બિઝનેસ કરીએ છીએ એ કર્મની વાત છે, ઘર પરિવારને ચલાવીએ બસ એ જ કર્મ છે. આવી તો કોઈ આખો એક શ્લોક ના આવ્યો. 43 માંથી એક શ્લોક એવો નથી આવ્યો છે. એટલે લોકો ભગવદ્ ગીતા વાંચીને પણ સમજી નથી શકતા. શું કામ? કારણ કે હરિનામનું શરણ નથી લીધું, ગુરુનો આશ્રય નથી લીધો. બાકી કર્મયોગ એટલે એ કર્મયોગ નથી કે જે આપણે કરીએ છીએ. કર્મયોગ એટલે કર્મ દ્વારા ભગવાનની સેવામાં લાગી જવું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.